કોટડા સાગરી તાલુકાના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ સ્વાગત પ્રવચન કરશે। અશ્વિનભાઈ। ભારત માતા કી જય। ભારત માતા કી જય। આજ રોજ સાપર મુકામે ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા આપ ગામના તમામ લોકો પધારા એ બદલ હું આપનું સ્વાગત કરું। આપણે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એટલે રાજકોટમાં છેલ્લા 12 વર્ષ થયા એક ગાયના દૂધનું લોકો સુધી પહોંચાડવા માટેનું દિલીપભાઈ સખિયા કામ કરતા હતા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના નામે। ત્યારબાદ છેલ્લા 4 વર્ષથી કિસાન સંઘના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી અને ખેડૂતોના બધા પ્રશ્ન, ભાવ વધારો હોય, પાણી પ્રશ્ન હોય કે કાંઈ પણ ખેડૂતોના ખાતર બિયારણ માટે હોય તો આંદોલનની રૂપમાં કે આવેદનના રૂપમાં સતત મહેનત કરતા, પણ જ્યારે આવી સભાઓ હોય એમાં ખેડૂતોને વધારે બોલાવવાના હોય છે, પણ ખેડૂતો અમુક વિસ્તારના ન આવતા એટલે ખ્યાલ આવ્યો કે આ ખેડૂતો કેમ નથી આવતા। ત્યારે ખબર પડી કે જ્યાં ડેમ છે, ભાદર 2, આજી 2, ન્યારી 2, જ્યાં ડેમના નીચેના વિસ્તારો અથવા ડેમના કેનાલોના પાણી મળતા હતા એ ખેડૂતો કોઈ ત્યાં આવતા નહીં। તો આવા સમયે સૌથી વધુ ઉત્તમ કાર્ય જો લાગતું હોય તો પાણીનું છે એવું લાગ્યું, અને પાણી સરળ છે, પાણી બચાવવું એકદમ। આજે આપણે ગામની અંદર ઘણા બધા કામો કરતા હોઈએ છીએ, પણ વરસાદી પાણીનું મહત્વ આપણને ખ્યાલ ત્યારે જ આવે કે ઇઝરાયલ જેવા દેશની અંદર 3 થી 5 ઇંચ વરસાદ પડે અને તો વિશ્વના અનેક દેશોની અંદર ફ્રૂટ અને ફળનું એક્સપોર્ટ કરે છે। ભારત દેશના ધાર્મિક કહેવાય, સંસ્કારી કહેવાય અને મહેનતુ અને ખેતી પ્રધાન દેશ હોવા છતાં 35 થી 50 ઇંચ વરસાદ પડવા તોય આપણે અત્યારે દિવાળી જાય અને હોળી પહેલા પાણીની હોળી કાયમ સર્જાતી હોય છે। એનું કારણ માત્ર આપણી જાગૃતિનો અભાવ છે। આપણે લોકો પાણી માટે ખૂબ મહેનત કરતા હોય એમ ગીર ગંગા પરિવારે છેલ્લા 1.5 વર્ષ ત્યાં સર્વે કરી અને કામ ચાલુ કર્યું તો 125 ડેમ પૂર્ણ કર્યા, જેમાં ઊંડા કર્યા, રિપેર કર્યા, ઊંચા કર્યા અને 11,111 ચેકડેમ બનાવવાનો ટાર્ગેટ છે અત્યારે, જેમાં આપણે સાપરમાં પરસોત્તમભાઈ ટીલારા અને અશ્વિનભાઈ બંને મળી અને નક્કી કર્યું કે ભાઈ આપણી બાજુમાં 40 વીઘા જમીનની અંદર ખૂબ મોટો ડેમ છે। આ તળાવ નાના એને મોટું ડેમનું રૂપ 30 થી 40 ફૂટ ઊંડો થાય એમ છે, ખૂબ જ મોટો થાય એટલે આ સાપરનું પાણીનો પ્રશ્ન હલ થશે અને આજુબાજુ ઇન્ડસ્ટ્રીઝનો પાણીનો પ્રશ્ન હલ થશે, અને ભવિષ્યમાં એટલે જ્યાં નજીકથી નર્મદાની યોજનાની જે પાઇપલાઇન છે એનો પણ લાભ લેવાની કોશિશ કરશું આપણે। તો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, જેમાં આજે આ કાર્યક્રમના સંચાલનમાં આપણે બધા લોકો આ ડેમ કેમ ઊંડો થાય એના માટે ભેગા થયા છીએ, અને તમારે કાંઈ સુઝાવ હોય તો કહેજો અને જે રીતે આપણે આગળ વધારીએ। હવે ધીરુભાઈ રામાણીને તમે ઓળખતા જ હશો, જે ધીરુભાઈ રામાણી આપણને પાણી વિશે અને આપણા કાર્ય વિશે થોડી વાત કરશે। ધીરુભાઈ રામાણી। વંદે ગો માતરમ। આજના શુભ દિને સાપર ગામે કોટડા તાલુકાના આશરે 38 વીઘા જમીનની અંદર, એટલે છે ને 38 થી 40 વીઘા જમીનની અંદર બહુ મોટો વિશાળ ચેકડેમ બની રહ્યો છે। છેલ્લા 1 વર્ષથી નરેન્દ્રભાઈ મોદીએ પણ અપીલ કરી હતી કે દરેક જિલ્લે એવા 100 એવા ચેકડેમ તો કમસે કમ સરોવર બનાવો, આપણું પાણી આપણી પાસે જ રહે। અત્યારે ગુજરાતનો સૌથી બીજા નંબરનો ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય તો આપણે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, આજુબાજુ ખૂબ ગોંડલ સુધી પહોંચી ગયા। આ ઇલાકો એવો છે સૌરાષ્ટ્રની હાઇટમાં ઊંચામાં ઊંચું ઊંધી રકાબી જેવી અહીંથી સ્ટાર્ટ થાય, બધી નદીઓ અહીંથી બધી બાજુ જાય છે, એટલે પાણી બચતું નથી। આપણે હંમેશા સરકાર ઉપર અપેક્ષા રાખીએ, કારણ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર મજૂર જોઈએ, મજૂરને પાણી જોઈએ, ઇન્ડસ્ટ્રીને ખુદને પાણી જોઈએ, પાણી ખેતી કરતાં પણ વધારે પાણી જોઈએ। આવા સંજોગોમાં પર્યાવરણ બચાવવા માટે વૃક્ષો પણ જોઈ, ઓક્સિજન માટેથી તો પાણી જરૂરી છે, એટલે પાણી આપણી પાસે નથી એવું નથી। આ પટ્ટામાં ચોમાસું જ અહીંથી ચાલુ થાય છે। દર વર્ષે તમે જુઓ તો ચોમાસું અહીંથી ચાલુ, ચોમાસાની પૂર્ણાહુતિ અહીંથી થઈ। હમણાં બરફના કરા પડ્યા, ન્યારી ડેમમાં અઢી પાણી આવ્યું, અહીંથી જ આવ્યું, આ પટ્ટામાંથી, આ સરદારી ધારનું અહીંથી લોધિકા સુધીના પટ્ટામાંથી જ આગળ જતા લોઠડાથી ઉપર પણ, તો આ સરદાર સુધી
આ પટામાંથી પાણી બચાવવું જરૂરી છે. આ જ પાણી, આપણું પાણી, આપણા ખરાબાઓ છે, ખેતીની જમીન તો ખેડૂતોએ વેચીને કારખાના કરી નાખ્યા, પણ ખરાબાઓ, ગૌચરો પણ આશરે 20% જેટલે ઓછામાં ઓછા પીડા છે. દરેક ગામડે 20%થી ઉપર છે ખરાબાઓ કે ગૌચરો. જો તમે એને ચેકડેમ નહીં બનાવો તો સરકાર એને ટીપી સ્કીમ નીચે ઓક્શન કરીને વેચી નાખશે. કોઈને ખબર નહીં પડે, જ્યારે પાયા ખોદાય ત્યારે પછી કાંઈ થતું નથી. આવી જમીનમાં તમારે પાણી પોતાનું જ પોતાના બોરમાં લેવું હોય તો એક જ રસ્તો છે કે ચેકડેમ કરી નાખો. બહુ કાંઈ અઘરામઘરું કામ નથી. અને આ ચેકડેમ જરૂરી છે આજથી નથી, 5200 વર્ષ પહેલા જ્યારે પાંડવોને સજા થઈ 12 વર્ષ સુધી વનવાસમાં જવાનું થયું, ત્યારે યુધિષ્ઠિર અને અર્જુને કૃષ્ણ ભગવાન પાસે જઈને પૂછ્યું કે અમે 12 વર્ષ શું કરીએ ભગવાન, અમને બતાવો. ત્યારે એમને કીધું કે ગામે ગામ ચેકડેમ કરો, એ ચેકડેમની ફરતે મોટા વૃક્ષો વાવો, ફળ ફૂલના વૃક્ષો વાવો, અને ચેકડેમમાં જ્યારે બહારથી પાણી આવે ને માટી આવે ને માટીની અંદર તમે ઘાસ વાવો, ને એ ઘાસ છે, એ ઘાસ કેવું વાવો કે અનાજ સાથેનો હોય. અનાજ છે માણસોને ખવડાવો, વસ્તીનો વિસ્ફોટ થઈ રહ્યો છે, એટલે માણસો ગાયો ખાઈ રહ્યા છે, એને માંસાહારી બની રહ્યા છે, તો એનું જે દૂધ છે એના ઉપર ક્યારેય પણ શક્ય નથી. ત્યારે કૃષ્ણ ભગવાને પણ કીધું હતું કે તમે ચેકડેમની અંદર, માટીની અંદર તમે કઠોળને અનાજ વાવો, ને કઠોળને અનાજ છે માણસ ખાઈને એનું ઘાસ છે ગાયો ખાય, અને ગામે ગામ ગૌશાળા કરો. તો પ્રકૃતિની શરૂઆત છે એ જમીનથી થાય છે. તો જમીન તો પરમાત્માએ મફત આપી દીધી હજારો કરોડો વર્ષ થયા. બીજું વરસાદ આવે તો વરસાદની સિગ્નલ છે, દિવસે દિવસે અનિયમિત વરસાદ થતા જાય, એની અંદર પણ આપણે ચેકડેમમાં રોકવા સિવાય બીજો વિકલ્પ નથી. બધા એમનો મત કાયમ માટે પાણી ખેંચી આ જગ્યાએ 3500 ફૂટ સુધીના દાર થયા છે. હું પરિચિત છું. આખા સૌરાષ્ટ્રનું મોટું પેલું પાકની શરૂઆત મેં કરી હતી. કોઠારીયા સરપંચ હતો ત્યારે મેં 1800 થી 2300 ફૂટ સુધીના પાણીના દાર કરી. ક્યારે 2000 ને 2001ની સાલમાં દુષ્કાળમાં, અને પાણી ભૂખરી પથ્થર કાઢ્યો. તે પછી કોઠારીયા નીકળો એટલે રાજકોટ વાળે પ્રયોગ કર્યો, આ બાજુ આવતા ગયા પારડીથી માંડીને આ બાજુ, અને આજે કારખાને જ્યાં જુઓ ત્યાં 2,000-3,000 ફૂટના બોર છે. એની અંદર પછી ભૂખરી પથ્થરની અંદર અહીંથી સરસ્વતી નદી પસાર થતી હતી, જે આબુ અંબાજીની જ્વાળામુખી ફાટ્યો એટલે ત્યારે દિવાલ બંધી ગઈ અને સિંધ પ્રદેશમાં પાણી વળી ગયું લાવાની, અને નદી સુકાઈ ગઈ. એ સરસ્વતી નદી અહીંથી કોડીનાર નીકળતી હતી અને હજી પણ નીકળે છે, પરંતુ અંદર લીકેજ પાણી થઈને હાલ્યું જાય છે. ઉપર દાખલાથી કાંઈ નદી હાલી જતી હોય તો લાવાની ધાર ફાટે તો લાવા જાય ક્યાં? પાણીમાં, નદી તરફ. નદીની અંદર પાણી આવતા તરત તો લાવા ઠરી જાય, પણ નીચે રેતી હોય, એ રેતીની અંદરથી તો પાણી હાલ્યું જતું હોય. પણ દિવાલ બંધાઈ ગઈ જ્યારે અરવલ્લીની પર્વતમાળા વખતે, એટલે પાણી આવતું બંધ થઈ ગયું, સરસ્વતી સુકાઈ ગઈ, પણ નીચેથી લીકેજ થતું હતું. 2001ની સાલની અંદર આપણે ધરતીકંપ થયો કચ્છના ધરતીકંપની અંદર દિવાલ તૂટી ક્રેક થઈ ગઈ. એની અંદરથી પાણી છે એ કરાચી તરફ જતું હતું, એ પાણી પાછું થોડું પાણી આપણી બાજુ આવ્યું. એટલે આપણે અહીંયા પાણી છે, પણ હવે તો અહીંયા એ 2000 ફૂટના પાણી બોર ફેલ ગયા, એમાંય પાણી પૂરતું નથી આવતું. કોડીનાર સુધી મેં પણ જુનાગઢમાં ગીર ફોરેસ્ટમાં રહું છું, ત્યાં આજ નદી ઉપર બોર કર્યા, ત્યાં 1500 ફૂટે પાણી આવ્યું, 1455 ફૂટે પાણી આવ્યું. તો આ પાણી ઊંડે હેલા જાય છે, એટલે આપણે ઉપલા પળ આવે, એ ઉપલા પળનું પાણી નીચે આવી જાય છે અને એ દરિયામાં આવી જાય છે. પરિણામે ઉપલા પળ ખાલી થઈ જાય છે, એટલે ઝાડ રહેતા નથી, ટકતા નથી. એટલે આપણે એક ઝુંબેશ ઉપાડવી પડશે કે બોર ઉપર પ્રતિબંધ મૂકો, બોર ઉપર કેમ પ્રકાર પ્રતિબંધ મૂકો, અને આપણું પાણી વીજળી વધારે પડતી હોઈ જાય છે પાણી ખેંચવાથી. કારણ કે 1,500 ફૂટ 1000 ફૂટેથી પાણી સબમર્સિબલમાં ખેંચી, કોઈ પણ સબમર્સિબલનું આયુષ્ય 4 વર્ષથી વધારે નથી. 4 વર્ષમાંથી પતી જ જાય છે, 2-3 વખત બળી જાય છે, એ સ્ટાર્ટર બળી જાય, કેબલ બળી જાય. તો આ ઉપર જ પાણી હશે તો કામમાં આવશે. કમસે કમ જેની પાસે મોટા કારખાના છે એ પણ ચેકડેમ બાંધે. આ દાન આપણે ઊંચામાં ઊંચું દાન એમ લખ્યું છે શાસ્ત્રોમાં, કેટલા પ્રકારના દાન છે, એમાં શ્રેષ્ઠ દાન કૃષ્ણ ભગવાને પણ લખ્યું છે, શ્રેષ્ઠ દાન છે ચેકડેમનું છે. એક ચેકડેમ કોઈ ડેમ બનાવે એટલે 11 શહેરનું પુણ્ય મળે છે ને, 11 શહેર તમે વસાવો ને જ પુણ્ય મળે છે એ મળે. તો એનાથી પશુ પક્ષીઓ પીવે છે, ગાયો પીવે છે, એની અંદર બધા વૃક્ષો છે, છોડમાં રણછોડ છે, રણછોડ અને જીવાત્મા માટેથી તમારે ચેકડેમ કરવા જરૂરી છે. બધાના આશીર્વાદ મળશે. આમાં જે કઈ દેશે નિમિત્તમાં બનશે, 2 પ્રકારના તમને પુણ્યના લાભ મળે છે. એક ડાયરેક્ટ એટલે કે સીધી પ્રતિષ્ઠા મળે છે. તમે દાન દેશો તો પ્રતિષ્ઠા મળે છે, કોઈ ઊંચું દાન દેશો તો એના નામે આપણે
સ્વાભાવિક છે કે તકતીઓ રાખવામાં આવશે, બરોબર, એ બોર્ડ મારવામાં આવશે કે જેને જેને જેટલું દાન દીધું એ વહીવટ છે બધું પારદર્શી રહેશે, બરોબર. એટલે એમને પણ પ્રતિષ્ઠા કોઈના ગુજરી ગયા હોય સગા સંબંધી એના આત્માના કલ્યાણ અર્થે પુણ્યાર્થે પણ અહીંયા વિધિ વિધાન કરીને આપણે ચેકડેમનું ઉદ્ઘાટન કરશું ત્યારે એમની તકતી રાખવામાં આવશે. તો અહીંયા દાન આપી આપણા પૂર્વજોએ આપણને જમીન આપતા ગયા છે. વલ્લભભાઈ 150-200 વર્ષ સુધી એટલે આશરે યુદ્ધ હાલ્યું અંગ્રેજો સામે. એમાં 1857 થી 1948 સુધીની 90 ઓવરની મેચ રમાણી. ગાંધીજી મેન ઓફ ધી મેચ થયા, પરંતુ પાયો નાખ્યો તો કોણે? સચિન તેંડુલકર જેમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. અંગ્રેજ વૈયા ગયા તો અંગ્રેજના ગુલામ પબ્લિક નહોતી. અંગ્રેજના ગુલામ કોણ હતા? રાજા રજવાડો હતા. પણ રાજા રજવાડાના ગુલામ આપણે હતા. વલ્લભભાઈ પટેલે કીધું કે આઝાદી કૃષ્ણકુમારસિંહ એને પેંડાનું બોક્સ દેવા આવ્યા, લાડુનું બોક્સ દેવા, અભિનંદન કે શેને ઉજવણી કર્યા છો? તો કે તમે દેશ આઝાદ થઈ રહ્યો છે ને તમે કેમ ગુપ્તવાસમાં? ત્યારે એમણે કીધું કે ગુપ્તવાસમાં એટલા માટે છો કે આ દેશને આઝાદી મળી નથી એટલા સુધીમાં એક હાહુ રાજ કરતી હતી, હવે તો બબે હાહુ આવવાની છે. ચૂંટાયેલી સરકાર અને રાજાઓ અને મિલકતનો અધિકાર તો રાજાઓને દેતા ગયા છે, આપણી પાસે છે જ નહીં. જ્યાં સુધી વાવેની જમીનને રીએનું ઘર નહીં મળે ત્યાં સુધી નકામું છે. એક જ ઝાટકે કૃષ્ણકુમારસિંહે રાજીનામું આપી દીધું. તો આ કોઈ સામાન્ય લડત નહોતી, એને બધા રાજાઓના રાજ લઈ લીધા. એ આપણને કહીને તો કે બંગાસું ખાતા પતાસું આવ્યું, કોઈ લડાઈ નહોતી. આ જમીન આપણને વાવવા દઈ ગયા નહીં, વાવવામાંથી આપણે ધનવાન થયા, વાવવામાંથી વીઘાના ભાવે વેચી ને કોઈ વારના ભાવે વેચી, એમાંથી કાંઈ ને કાંઈ કોઈ એમ કે મેં વેચી જ નથી. પરંતુ દાખલા તરીકે પરસોત્તમભાઈ કે મેં વેચી જ નથી, આલો નથી વેચી. પરસોત્તમભાઈની ફેક્ટરી આલે તેમાં કાસ્ટિંગ થતું હોય છે કોઈ સબમર્સિબલનું, એ સબમર્સિબલ વાળાને પણ ક્યાંક તો જમીન વેચીને સબમર્સિબલ કરી રહ્યું છે. તો કોઈને કોઈને લાભ મળ્યો જ છે આ સમાજને, ખાસ કરીને પટેલ સમાજ જાજો છે. એટલે કહું છું કે આ તક છે, ચૂકવી દેજો. રજવાડુને ક્ષત્રિયોને રાજ ખતમ થતા 1000 વર્ષ લઈ ગયા. મને નથી લાગતું 100 વર્ષમાં આપણે ટકી શકીએ. ગાડીઓની પાછળ, બંગલા પાછળ, મોટા મોટા ભવ્ય લગ્નનો પાછળ, દેખાડા મોટા મોટા સપ્તાહોની પાછળ કરી છે, પણ પ્રેક્ટિકલ કાંઈ નથી. ધર્મ નથી તે કાંઈ નથી. બીજું તમને કહું કે દેશનો 64% ધન ભારતનું જૈનો પાસે એની વસ્તી છે કેટલી? 0.5%, 0.49% જૈનોની. દેશનું 64% ધન છે એની પાસે, છતાંય ટકી કેમ રહ્યા છે? 10,000 વર્ષથી આપણે કથા સાંભળી છે. એક ડાયો વાણિયો હતો, હજી ડાયો જ છે, અને ધનવાન એક ધનવાન વાણિયો હતો, મહાજન. એ મહાજન છે. ધનવાન થવું, મહાજન થવું અને ગરીબ થવું અને મધ્યમ વર્ગ થવું. ગરીબ છે એ કલંક છે, અને મધ્યમ વર્ગ છે એ મજૂર છે, મજૂરી કરી કરી મરી જાય છે. અને ધનવાન એટલે ધનનું વહન કરે, એટલે ધનનું ધારણ કરે, હંગરી રાખે ને કે વાપરે નહીં, એને મોટા મોટું કલંક ગણ્યું છે શાસ્ત્રોમાં. વેદમાં લખ્યું છે કે ધનવાન થવું એ મહાપાપ છે. પરંતુ ધન તમે આવ્યું ને આ હાથે આવ્યું ને આ હાથે બીજા દઈ દીધું, પ્રકૃતિના કલ્યાણ અર્થે આપી દીધું, પ્રકૃતિના જતન માટે આપી દીધું, તો તમે મહાજન બની જાઓ છો. ઋષિઓને રાજાઓને જ્યારે યુદ્ધ બેને મતભેદ થતા ત્યારે જજ તરીકે મહાજન બેસતા હતા, અને બેનો ચુકાદો એને માન્ય રાખવો પડ્યો હતો. કારણ કે મહાજન છે પ્રકૃતિના જીવનું કલ્યાણ કરે છે. આજે દેશમાં આપણે દૂધ પીને ગાયો છોડી દઈએ છીએ, તો પાંજરાપોળ કોણ ચલાવે છે? મહાજનો. એ તો ઓછામાં ઓછું દૂધ પીવે છે, એની વસ્તી ઓછી છે. મેક્સિમમ ડબલ દૂધ પીતા જ, છાશ દહીં તો ખાતા જ નથી લોકો, છતાં રાખે છે. એ વૃક્ષોમાં હમણાં આપણે મહારાષ્ટ્રની અંદર બહુ દુષ્કાળ પડે, ઉપરાઉપરી જૈનો એની આપણે હાથ ઉપર લીધું. અમિતાભ બચ્ચનથી માંડીને, આમિર ખાનથી માંડીને બધાને લેવા, સુનિલ શેટ્ટીથી માંડીને, નાના પાટેકરથી માંડીને, અને એટલા બધા ચેકડેમો જેમ સૌરાષ્ટ્રમાં આપણે 86 સોરી 91 પછી 55 પછી ચેકડેમની ઝુંબેશ ઉપડી, 2001 સુધી ઉપડી, એવી ઝુંબેશ ઉપડી. અને આ વર્ષે ત્યાં એટલો બધું ધાન્યનો ઢગલો થઈ ગયો. વરસાદ ઓછો જ આ વખતે, પણ પરિસ્થિતિ એને એવી થઈ ગઈ કે આપણું પાણી આપણામાં રહ્યું. 2001 પછી આપણે બધું ટર્નિંગ પોઈન્ટ આવ્યો, અને 2005 સુધી એનું પરિણામ દેખાણું, આપણને પૈસા આવ્યા. એ બધું બધા કારખાના હુકમ થયેલા, કારખાનાની પ્રોડક્ટ વેચાણી ગામડાવાળા લીધી. દેશની 60% પ્રજા ગામડામાં રહે છે, તો એને પૈસા આવ્યા. ચેકડેમ મળે તો ચેકડેમ બનાવજો. કૃષ્ણ ભગવાને પણ કીધેલું છે, કૃષ્ણની મૂર્તિ પૂજાથી કાંઈ નહીં થાય, કૃષ્ણના વિચારોની પૂજા કરવાનો સમય છે. કોઈ પણ શાસ્ત્રોની અંદર, વેદની અંદર બધા શાસ્ત્રોનો બાપ છે વેદ છે. વેદની અંદર લખ્યું છે પ્રકૃતિના, સનાતન ધર્મ એટલે પ્રકૃતિના
વિશે છે. પ્રકૃતિ એક જન્મ લે છે, કર્મ કરે છે, મૃત્યુ પામે છે અને પછી ફરીથી એના કર્મના આધારે જીવે. એ સનાતન ધર્મમાં પ્રકૃતિનો જ ધર્મ છે. પ્રકૃતિ ગાય કોઈ બચાવવા માંગતા હશે તો ગાયને ઘાસ હશે, ગાયને પીવાનું પાણી હશે, ગાયને છાંયો હશે. તો એ ક્યારે થશે કે ઝાડ થશે, તો ઝાડ થશે, વરસાદ આવશે, પરંતુ એ પાણી બચશે તો જ ઝાડ થવાના છે. તો આ પ્રસંગે દિલીપભાઈ સખિયાની ટીમ ખૂબ જ સારું કામ કરી રહી છે. એ થોડા દિવસ પહેલા એ મને ગુરુ તરીકે જ ઓળખે છે. એક વખત મેં એમને જામનગર કાલાવાડ પહેલા સોંપ્યું, પછી જામનગર જિલ્લાનું 1,11,000 ગૌશાળા ખોલવાનો સંકલ્પ કર્યો હતો. એટલે બધા દત્તક લેતો હતો તાલુકા. એમના મોટા ભાઈ મળ્યો, ન્યા ભાઈ મળ્યા. એટલે મેં કીધું આ હીરો તો તમારા મોટા ભાઈને કીધું આ હીરો તો આ ખોટો સંગ્રહ રાખ્યો તમે સ્કૂલમાં, બરાબર, આને તમે ક્યાંક જાહેર જીવનમાં લેવો. બસ 2 તેદુના આવી ગયા મંડા ગામડે કાલાવાડ તાલુકામાં ગૌશાળા કરવા. એ દરમિયાનમાં થોડા ગઈ 2014ની ચૂંટણીમાં એવો નિર્ણય લેવાનો કે ગાયની સરકાર આવે એના માટેથી આપણે 427 કેન્ડિડેટો અમે ગોતી લીધા અને રામ નામની પાર્ટી બનાવી, રાષ્ટ્રીય અહિંસા મંચ. અને એની અંદર પણ બાબા રામદેવથી માંડીને મોટી હસ્તીઓ, બાબા મોહન ભાગવતજી ખુદ મનાવવા આવ્યા કે આપણા મતનું વિભાજન થઈ જાય અને મોદી હારી જશે, રાહુલ પાછા 30 વર્ષ ઇનિંગ ખેલી જાય, તો પાછું ઈસાઈ લોકોનું અને દેશ વિરોધી તત્વ આપણે નથી કરવું. લંબાએ બલિદાન દીધું. નકર આ અમારા જામનગરના હતા ઉમેદવાર. તો અહીંયા આ તકે મારા બાપુજી વતી 51,000 રૂપિયાનું દાન અર્પણ કરું છું, બરાબર. એટલે આમાં કોઈ જેની કેપેસિટી 1,000 રૂપિયા દેશે, કોઈ 100 રૂપિયા દેશે, તોય દાન વગર ક્યાંય થવાનું નથી. દેજો, ગમે ત્યારે પૈસા કાંઈક ને કાંઈક આપજો, પરંતુ નહીં આપો. મેં જોયું છે જે ઓટો વાળા હિતેશભાઈ અકબરી મારા પાડોશી છે, આમાં જ રહી. ખૂબ ધન્યવાદ હિતેશભાઈને. હિતેશભાઈ ખૂબ ધન્યવાદ. લ્યો, આપણી શહેરેથી શરૂઆત થઈ. સારું. જયંતભાઈ સ્નેક વાળા તરફથી 51,000 રૂપિયા. આમાં કોઈક વધારે દેજો. મેં 51 એટલે ઓછા લખાવ્યા છે, રમેશભાઈ તમે લખાવો, બરોબર. ઓછા એટલે મેં લખાવ્યા છે કે મેં સંકલ્પ લીધો છે કે મારા બાપુ જેટલા દિલીપભાઈ ચેક ડેમ બનાવે ને એ બધામાં પૂછા વગર લખી રાખવાના છે. એટલે જાજા ધીમી બને ને લેજત આપે અને થોડું એટલા માટે ઓછા કર્યા. નકર મોટા ભાગે મારે 1,00,000 રૂપિયા. શું નામ છે કુમાર? મહેશભાઈ વાલજીભાઈ ઠુમર, આ વાડીના માલિક જ. અને ભરતભાઈ વાલજીભાઈ તરફથી 1,01,000 રૂપિયા. ચાલો, કોઈ આગળ બોલજો. જે લોકો વધુમાં વધુ દાન દેશે એમને એની અનુભૂતિ મળશે. જો તમને કહું કે હું એકદમ નાનો માણસ છું, નથી ધારાસભ્ય, 2 વખત મને ધારાસભાની ઓફર થઈ છે, બળપૂર્વક ઓફર થઈ છે. અશોક સિંગલજીમાં 2 વખત સાંસદની ટિકિટ ફાઇનલ થઈ, 2 વખત ના પાડી. એક વખત 2014માં મને ખબર છે કે આપ પાર્ટીના સંજયસિંહ ખુદ મનાવાય 100 રૂપિયાનું સ્ટેમ્પ પેપર લઈને કે તમને પ્રધાન બનાવશું. નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે મારી સરકારમાં તમે રાજ્ય કક્ષાના મિનિસ્ટર બનવાનું છે, ન લેડો, બરાબર. છતાંય નરેન્દ્રભાઈ પાસે મને 9 વખત મને પગે લાગ્યા છે. કેટલી વખત? તો મારી પાસે કોઈ રાજાશાહીનો દીકરો નથી, પણ રાજા કરતા મોટા કોઈ તો ઋષિ છે. અને ઋષિ એને જ કહ્યા ગાય આમાં દાન દે. તો ગૌશાળા ખોલવા માટે દેવું જોઈએ, ચબૂતરા કરવા માટે દેવું જોઈએ, ઝાડવા માટે દેવું જોઈએ. ને વૃક્ષથી જ બધી પ્રકૃતિ ચાલુ થાય છે, બરાબર, ચેક ડેમથી. તો આજની તકે અહીંયા બોલાવીને અમને સન્માનિત કર્યા બદલ આપનો ખૂબ આભાર. કાયમ આપણે જોડાઈ રહી, બોલાવે તો આવશું એવું નહીં. આપણા દિલીપભાઈનું અભિયાન નથી, દિલીપભાઈને તો આપણે આ જવાબદારી વગર મહીસાગરના હૈયારા હાથી રાખ્યા છે, બરોબર. પણ આપણે ચાલો અભિયાન આપણું છે, બધા જોડાતા રહીજો. જ્યાં પણ મળે ત્યાં આ બધાના ફોન નંબર લખતા રહીજો. એટલે જ્યારે આમંત્રણ મળે ત્યારે એક આવજો અને 2 ને લેતા આવજો આવનારા દિવસોમાં. અને આવી સાઈટો ગોતતા આવજો. એવું નથી કે મોટું હોય, 1 એકરનું હોય, 1 વીઘાનું હોય, કોઈ હાલે. પાણી બચાવવું જરૂરી છે. 11,000 ચેક ડેમો આપણે બાંધવા. તમે કહેશો તમારા હાડા બનાવી હાડુભાઈના સોશિયલ મીડિયા મારફત બધું ખાસ કરીને મટીરિયલ મોકલતા જજો અને આ જ ચર્ચા કરજો. આંગળી ચીંધવાનું પૂન છે વસ્તુ. ધીરુભાઈ રામાણી, આપનો ખૂબ આભાર.
ધીરુભાઈએ ખરેખર અત્યાર સુધીના રેકોર્ડમાં પ્રકૃતિ માટે અને ખેડૂત માટે જેટલું કામ કર્યું છે, જેટલું કહીએ એટલું ઓછું છે. કારણ કે ધીરુભાઈનું કામ જ આમ તો જનરલી આ એક યોગી જેવું કામ છે એમ. ખરેખર યોગી જેવું જીવન અત્યારે આ ગીરમાં જ જીવે છે ઈ. અને કાયમ માટે ખુલ્લા પગે આપણે ખેડૂતો હવે બૂટ ને મોજા પહેરવા પડે, એ ખેડૂત જ છે પણ એટલે ખુલ્લા પગે જ કાયમ હોય છે. એટલે ખૂબ જ સરકાર સાથે નાના મોટા કાર્યથી અને ભીડ હોય છે અવારનવાર. બીજી વાત આપણે એ કરીએ કે ભાઈ એ બધું નિરાતે વાંચજો તમારી પાસે ભલે એમનામ રહ્યો. આપણે ગીર ગંગા પરિવારના 1111 ચેકડેમનો 1111 ચેકડેમનો જે ટાર્ગેટ છે, આ ડેમ સામાન્ય રીતે ચાલશે તો એવું માનીએ કે લગભગ 25-30 ફૂટ ઊંડો થશે, 40 વીઘામાં થશે. ખૂબ પાણીનો જથ્થો સમાશે તો આખા ગામમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં પાણીનો પ્રશ્ન હલ થાય. તો આ સાપરમાં માત્ર એક ડેમ નહીં, આવા તો 10 ડેમ બનશે આ વિસ્તારમાં. અને દરેક લોકો આપણે ક્યાંય ને ક્યાંય ધાર્મિકતામાં કંઈક ને કંઈક આપતા હોઈએ છીએ. એટલે આ કોઈ માગવા નથી આવ્યા, તમારા જ આંગણે અહીંયા પૈસા વપરાવાના છે. જેટલા વપરાય એટલા પૈસા આજે મહેશભાઈ અને ભાઈ શ્રી અમારા ભરતભાઈ અને જે વાલજી બાપા ભેંસો વાળા કહેવાદાર પ્રણામી પાર્ક એને બનાવ્યું હતું, આજે એની સામે જ એનું ખેતર, એને 1,01,000 રૂપિયા અત્યારે દાન આપ્યું છે. ધીરુભાઈ રામાણી ને આ ગામમાં અહીંયા ધીરુભાઈ તમારી ફેક્ટરી અહીં છે કે નહીં? ધીરુભાઈ ને ફેક્ટરી નથી, અહીંયા એક મહેમાન તરીકે આવ્યા છે અને એને આપણને 51,000 રૂપિયા એટલે દરેક ડેમે આપવા માટે ધીરુભાઈ અહીંની દીકરી લીધી છે. મારા ભાભી છે, આ ગામના છે. હા, એટલે મતલબ કહેવાનો એ છે કે લોકો જો આ કાર્યમાં જોડાશે તો આ કામ ઝડપથી પૂર્ણ થશે. અને આવા દરેક ગામમાં પોતપોતાના ગામ હોય, અહીં જે બહાર ગામથી આવ્યા હોય, કોઈને સગાવાલાના ગામ હોય તો વધુમાં વધુ પાણી બચે એના માટે આપણે બધા કાર્ય કરીએ અને એમાં જોડાઈએ. પાણીથી આત્મનિર્ભર બનીએ છીએ અને આપણે આમ સન્માનથી જીવી શકીએ છીએ. વરસાદના પાણીથી ક્યાંય ભીખ નથી માંગવી પડતી, આપણી પાસે છે જ. હવે આપણે આ જે કાર્ય કરી રહ્યા છીએ એના અનુસંધાનમાં દિલીપભાઈ સખિયા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ છે, એને જ વિનંતી કરું કે આપણને આ પાણી બાબતે, આપણે ડેમ બાબતે, આપણે કાર્ય પદ્ધતિ બાબતે આપણને માહિતી આપે. દિલીપભાઈ. મંચસ્વ મહાનુભાવો, ખાસ તો આ ડેમના સપનદ્રષ્ટા પરસોત્તમભાઈ ટીલારા અને અશ્વિનભાઈ ગઢિયા, આજે પરિવાર ભેગું થઈ છે, પણ આજે પરિવારના આપના મહેમાન તરીકે પધારેલા ધીરુભાઈ રામાણી તેમજ મારી બાજુમાં હર હંમેશ અમારી સાથે હોય અને આ કાર્યને કાયમી સાયલેન્ટલી ટેકો આપી રહ્યા છે એવા ગિરિરાજ હોસ્પિટલના રમેશભાઈ ઠક્કર તેમજ ગામના આગેવાનો, ઉદ્યોગપતિઓ. સરસ મજાની ધીરુભાઈએ ટૂંકમાં આજ પહેલી વખત અમે નાના મોટા ઘણા કાર્યક્રમ કર્યા, પણ આજ પહેલી વખત મને એવો ક્લુ મળ્યો કે પાણીને થોડુંક ધર્મની રીતે કોક બતાવી શકે તો એ અમારા ધીરુભાઈમાં તાકાત છે. મિત્ર, એ મારા તો ગુરુ છે. હું કાયમી બોલતો જાહેર મંચ ઉપર કે હું એની પાસેથી ઘણું બધું શીખ્યો છું. આ પ્રવૃત્તિને વેગ આપવામાં ક્યાંક જે આ કાર્ય છે એમાં ક્યાંક એના આશીર્વાદ પણ છે અને ક્યાંક એના વિચારો પણ છે. પણ થોડીક અમારી સંસ્થાની જે વાતચીત થઈ છે મિત્રો, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનું એક જ કામ છે, વરસાદ રૂપી જે પણ પાણી પડે એમાંનું એક ટીપું દરિયામાં ન જાય ત્યાં લગીની મહેનત કરવાની છે. અને એ પણ 100% લોક ભાગીદારીથી. ચેકડેમને રિપેરિંગ કરવા, ઊંડા કરવા, જરૂર હોય ત્યાં ઊંચા બનાવવા, વધારે જરૂર પડે ત્યાં નવા બનાવવા, મેક્સિમમ પાણી બચે એનો પ્રયત્ન કરવો. પણ થાય છે શું, હું પણ એક ખેડૂતનો દીકરો. ગામડાઓની અંદર દેશની વસ્તી છેલ્લા 20 વર્ષમાં 40 કરોડનો વધારો થયો છે, પણ ગામડાની વસ્તીમાં ઘટાડો થયો. એટલે જે પણ કંઈક કરવાની તમન્ના છે, આમ થનગનાટ છે, એજ્યુકેશન, એ હરવે મહાનગરપાલિકામાં ભેગા થયા છે. પણ જેમ ધીરુભાઈએ વાત કરી ને કે આપણા દેશમાં, આપણા ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં જ્યારે આર્થિક વિકાસની જ્યારે પરિવર્તન આવ્યું ને, તો એ 1986, 87, 88 ના દુષ્કાળ પછી
ત્યાર પછી જ ચેકડેમની રચના થઈ અને 1991માં કેશુબાપાએ એને ઘણી બધી ગતિ આપી. 1991 થી માંડી ઘણા બધા આવા સેવાભાવી ધીરુભાઈ જેવા કેટલા નામી અનામી માણસોએ ટેકો આપી અને સૌરાષ્ટ્રની ધરતીમાં લાખો ચેકડેમ બનાવી નાખ્યા. 2001 લગીમાં ઘણું બધું કામ થયું, પણ ત્યાર પછી સત્તા પરિવર્તન થઈ, થોડી ઘણી સત્તા એક નેતૃત્વ પરિવર્તન થયું, ઉદ્યોગોને ગતિ મળી. ધીરુભાઈ કીધું કે પૈસો ક્યાંથી આવે, ધરતીમાં જ આપી શકે. એ કારણ કે એનામાં તાકાત છે કે એક દાણો વાવે તો 400 દાણા વાવે, ઉગે એના. આજે રમેશભાઈ આવડું મોટું કારખાનું, પરસોત્તમભાઈ, એને આપને 100 ટન લોખંડ આપી તો એમાંથી 99 ટનની જ આઈટમ બને. 1 ટન તો એમ પાવડર થઈ જાય. પણ ધરતી એ કેવું છે કે એક દાણો વાવી તો 400 દાણા બને. તો આ ધરતીમાં પાણી આવવાથી ઉપજ વધી, ઉપજ વધે એટલે એની પરચેસ શક્તિમાં વધારો થાય. ગામડે મકાનો બંધે, પાઇપલાઇન જોઈ, સિમેન્ટ જોઈ, લોખંડ જોઈ, પતરા જોઈ, બારી બારાક જોઈ, એસી, ફ્રીજ, પછી ક્યાં બને તો કે ઉદ્યોગમાં બને. આ સાયકલ જો ચાલતી હોય ને તો એ એગ્રીકલ્ચર, કૃષિ અને જમીનથી ચાલે છે. અને આના માટેનો મોટામાં મોટો કોઈ સિંહ ફાળો હોય ને, મોટામાં મોટી કોઈ જરૂરિયાત હોય ને તો એ પાણી છે. મિત્રો 2001 પછી આ ડેમને કોઈ ભૂલી ગયા છે. લોકો પાસે રૂપિયા આવ્યા ને એટલે ડેમ તૂટી ગયો હોય તો એને યાદ નથી કર્યું. ક્યાંક તો ડેમને બુરી બુરી અને કારખાના થયા, મકાનો થયા, ખેતર બુરી બુરી નામ આગળ વધતા જ ગયા, પણ પાણી બચાવવાનો વિચાર ન કર્યો. પૈસા આવ્યા એટલે વિચાર ક્યાં આવ્યો? દાર ઊંડો કરો. કોઈ 100 ફૂટ નો ગયો, હું 300 ફૂટ નો કરું, બાજુવાળો 500 નો કરે, 1000, 2000. આવો સરપંચ સાહેબ, આવો આગળ આવો. 3,000 ફૂટ પોખરી બીંધી રહ્યા છે. કહેવાનો મારો ધ્યેય શું કે આપણે પૈસા આવ્યા તો હરીફાઈ ક્યાં થઈ? કોઈ એમ ન વિચાર્યું કે મારે આ 20-25 લાખનો દાર નથી કરવો, હું એક સરસ મજાનું તળાવ બનાવું. પાણી તો ઉપરથી આવે છે, એને બચાવવા માટેનો આપનો વિચાર શું? મિત્રો, આ એમ કહીને કે અમે છેલ્લા 1 જ વર્ષમાં આ વિષય માટે હું સરકાર પાસે પણ બહુ ઝઘડ્યો. એક ખેડૂતનો દીકરો હતો, ખેડૂત આગેવાન હતો, 82 આવેદનપત્ર આપ્યા, 22 વખત તો પોલીસ અમારી અટકાયત કરીને લઈ ગયા, ટીકાટોળી કરીને કે હાલો આ વીખવું પડે. પણ બહુ મહેનત કરી, સરકારનો વિરોધ નથી કરતો. સરકારની પણ ક્યાંક ને ક્યાંક મર્યાદા છે, સિસ્ટમ છે, અધિકારીઓની ક્યાંક નબળાઈ દેખાય, પણ એના હિસાબે કામની જરૂર પ્રમાણમાં ગતિ મળતી નથી. આપણે જાગવું પડશે. આ જો એમ કહું ને કે અહીંયા કથા કરવાની હોય, હું કથાનો વિરોધ નથી કરતો, તો માણસો ભેગા થાય, પણ માહોલ આપણે પાણીમાં બનાવવાનો છે. મંદિર બનાવવું હોય તો માણસો ભેગા થઈને ફાળો કરી શકે, ગામનો ગેટ બનાવવો હોય તો ફાળો. આ ગામમાં છાપરમાં હું આવ્યો, પેલા તો છાપરની મને શેરી ગલીનો બહુ ખબર નથી, પણ હમણાં આ ડેમમાં હું 4-5 વખત આવ્યો ને તો અલગ અલગ રસ્તે 10-15 ગેટ બની ગયા છે. હું ગેટનો વિરોધ નથી કરતો, હું સુશોભિત ગણું છું. હાલો, ગેટથી આપનું ગામ સુશોભિત થાય, પણ એ 10 લાખનો 5 લાખનો ગેટ બને એનું આઉટપુટ શું? હાલો મને કહો. હવે હું 5 લાખનો ગેટ બનાવી નાખું તો એનો ફાયદો શું? હા, નામ મોટું મળ્યું કદાચ વ્યક્તિગત, પણ હું એમ કહું કે 5 લાખનો ડેમ બનાવીને ત્યાં મોટો ન્યાય બોર્ડ મારો, કોણ ના પાડે? હું બનાવી દઈશ. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ વતી બોલું કે તમારા નામનું ડેમ બનાવીશ, કે સૌજન્ય ટીલા પરિવાર, સૌજન્ય તો ઠુમર પરિવાર, ઠેસિયા પરિવાર, રામાણી પરિવાર, તમારું વ્યક્તિગત બાપાનું નામ લખો. આપને એમ કહી કે આપને પિતૃને પાણી પાય, કઈ રીતે પાણી પવાય? મરી ગયા પછી આપને ખાલી 2 ખોબા રેડવાથી પાણી પીએ? પિતૃના મોક્ષ માટે. હું તો એમ કહું કે મોક્ષ આપને ગોતતા હોય તો મોક્ષ ક્યાં મળે? આપણે એમ કહી કે આપને જીવી અને મરી તાલગી 1 રૂપિયાનું કોઈનું લેણું ન રહેવું જોઈએ, આપણે કોઈનું ખરાબ નથી કરવું, તો એ કેવી જિંદગી જીવવા? તમારા મોઢામાં નાખ્યું, વચ્ચેની જિંદગીમાં તમે અબજો અને ખરવો લીટર પાણી બગાડ્યું છે. આ પ્રકૃતિ પાસે તમે ખેંચા જ કર્યું છે, તમે એને આપીને તો જાઓ. ક્યારે તમે વિચાર્યું એ પાણી ક્યાં? વિચાર કરો, સવારથી સાંજ ઉઠી ત્યાં લગી પાણી 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 પાણી. આ કપડું પહેર્યું છે ને એ રૂપ પકાવવામાં પણ પાણી જોઈશે.
કરી તો પણ આપને શાંતિ નથી મળતી. આટલું કિંમતી પાણી છે. આ પાણીના સદુપયોગથી આને વધારેમાં વધારે આપણે કેમ સદુપયોગ કરી શકીએ. થોડાક દિવસ પહેલા આપના એસોસિએશનના હોલમાં અમે છાપરમાં એક મીટિંગ કરી હતી. આપના કિશોરભાઈ જે પ્રમુખ છે એને મને કીધું, દિલીપભાઈ હાલો એક મીટિંગ કરી. અમે આમંત્રણ દીધા 3000 લોકોને, પણ એમાંથી 100 જેટલા લોકો પણ આવ્યા. શરૂઆત થઈ, અમે વિચાર આપ્યો, એમાં પરસોત્તમભાઈ આવ્યા. તો જોજો, કોઈ વ્યક્તિ આવવાથી શું થાય હું આનું બીજ સમજાવું. એ મીટિંગમાં પરસોત્તમભાઈ ટીલારા અને અશ્વિનભાઈ બે આવ્યા. મીટિંગમાં એને લખાવ્યું, બધાએ થોડો થોડો ફાળો લખાવ્યો ને, તો એ બે શું લખાવ્યું કે અમારે એક ડેમ બનાવશે. મને કોઈ રીતે ડેમ બનાવવાનું કે દિલીપભાઈ તમે આવવાના હતા ને? પછી મને હક ન થાય, કારણ કે જાગૃત માણસ છે. હું સીધો મેં કીધું કલાકમાં આવું જ. અહીંયા આવ્યો, પછી એને મને આ ડેમ બતાવ્યું. મને કે શું કરશું? આજુબાજુમાં નાના મોટા 3 ડેમ થઈને એક વિશાળ ડેમ બનશે. મેં મોબાઈલમાં કે આમાં શું થશે? મેં કીધું જો તમે બધા સહયોગ આપો, આર્થિક રીતે જો આપણે નબળા ન પડી તો આ ડેમ સાપર ગામનું એવું ડેમ બનશે કે આવતું ચોમાસું આવે એ પેલા ડેમમાં પાણી ખાલી થશે. હાલો, એવડું ડેમ બનશે. એના બનાવવા માટે એક જ વિકલ્પ છે કે 2 પૈસા ગોતવા ક્યાં. જો વાસણ સારું હશે તો એક પણ છે કે તમારા એસોસિએશનના પ્રમુખ હતા, ટીલારા પરિવારના હતા, આ ગામના હતા, હજી રાજકીય આગેવાન છે, એને આપણે દબાણ કરશું કે જો લાયક વાસણ હશે તો નર્મદા નીર માગી હતી ને. હાલો, આપણું વાસણ આપણે એમ કહે કે આપના છોકરો જે અભિષેક જેવો ન હોય તો એશ્વર્યાની માંગણી કરી હતી. હાલો, લાયક વાસણ હોય તો આપણે એની પાસે માંગણી કરશું. પણ એ વાસણ લાયક બનાવવા માટે આપણે શું કરી શકીએ? જો આ કાલે અમે એક ડેમ બનાવ્યું છે, આ જેટાકુબાનું ડેમ છે, બહુ હતું, અને આ નર્મદાનું નીર આપો વિશાળ ડેમ બનાવ્યું છે. આ ડેમ કાઢિયો તૂટી ગયો તો ડેમે હતું. ખાલી માત્ર એમાં 1.5-2 લાખનો ખર્ચ કરી અને કાઢ્યો અમે નવો કર્યો, અને ગયા વખતે થોડું ડિપિંગ કર્યું. તો આ ડેમ આજે નર્મદાથી ભરાણું. વિચાર કરો કે ઉનાળામાં નર્મદામાં ડેમ ભરાય તો આપને ક્યાં જવું? બીજી વાત, આપનું તો સારું થશે, પણ હજારો જીવ જંતુ પશુ પંખીને કેવડો ફાયદો. હવે એવી વાત આ પરસોત્તમભાઈ અને જિજ્ઞેશભાઈ ભેગા થયા, 2 હિંમત વાળા. એને એમ કે આ થોડો ઘણો ખર્ચ થશે, પણ હિંમત નો આવી. મેં કે મને કે દિલીપભાઈ શું છે? મેં કીધું મારા સપના પ્રમાણે આ ડેમ બનાવવા પણ હિંમત બે નો આવ્યા. એ આમ આવ્યા ને હિંમત જે થાય આપણે શરૂઆત તો કરી. એટલે મને કે શું કરશું? મેં શરૂઆતમાં તો રાજકીય આગેવાન, હું એક કામ કહું ને, અશ્વિનભાઈ જાને તો કદાચ તમે ઓળખતા હોય, પરસોત્તમભાઈ ટીલારાને, ઉદ્યોગપતિ છે, સજ્જન માણસ છે, એકદમ સાત્વિક માણસ, પણ એનાથી નહીં 2 પગે ટપે ને એવા આપણા અશ્વિનભાઈ છે. બેનો નેચર જોજો. પરસોત્તમભાઈ શાંત થાવ, અહીંયા આવે ને તો હું એને ડિસ્ટર્બ ન કરું તો એ મને ફોન કરે, દિલીપભાઈ પહોંચી ગયા, મને જાણ તો કરાય ને. પણ મેં કીધું એ કંઈક કામમાં હોય. અશ્વિનભાઈ દિવસમાં 2 ફોન કરે, અશ્વિનભાઈ શું થયા, ક્યાં પહોંચ્યું, કાંઈક કામ ને થોડોક વિષય નહોતો, પણ એટલા જોઈન્ટ થઈ ગયા, બળતરાને લઈને આગળ કર્યા. પેલે દિવસે હરવેક દિન પરસોત્તમભાઈ કે શું કરશે? એ કે હાલો જોજો આ 2 અવાજ કરી. એ કે 11 લાખ રૂપિયા મારા લખો અને 11 લાખ રૂપિયા એ કે હાલો અશ્વિનભાઈ ના. 2 મિત્રએ મને 10-10 કીધા હતા, પણ મને એક આંકડો યોગ્ય લાગતો નહોતો. હું માફી માંગુ છું બંને મિત્રોની એટલા માટે. પણ કહેવાનો મારો ધ્યેય છે, અમારી સંસ્થાનો એક નિયમ છે, એક પ્રમુખ પદ તરીકે મેં એટલું કાયમી નિયમ લીધું છે કે 1 રૂપિયો ક્યારેય કોઈ પાસે માગવાનો નથી. એની આત્મા જાગવી જોઈએ, કારણ કે સમય એટલો ફાસ્ટ છે કે આ માણસની ક્યારે કેવી પોઝિશન હોય ખબર પડતી નથી. આપને માગ્યું અને એ માણસનો જીવ કોચવાય. ઘણી વખત આપને માગ્યા હોય 10 રૂપિયા, એને દેવા હોય 10 લાખ, તો એ તકલીફ ને.
પણ મન છૂટું મૂકો ઈશ્વરના મોઢે. એને થવું જોઈએ કે આ આખી જિંદગી યાદ રહેવું જોઈએ. તો એ કે આપણે શરૂઆત કરી, પછી મેં આંકડો મોટો મૂક્યો તો મેં શું કરશું? એ કે દિલીપભાઈ મેં કીધું મીટિંગ કરી. મેં કીધું દરેક મિટિંગે ઓછામાં ઓછા 10, 15, 20 લાખ થાય. 4 કરોડ ભોગવા તો અહીંયા 40 મિટિંગ થાય. એ કે આવશે. મેં કીધું આ છાપરમાં 3000 જીઆઈડીસી છે. અમુક માણા એવા છે એક ટપોરે આવી જાય કે જેમાંના હલો જેમાંના તમે બધાઈશ. અમુક માણા પરસોત્તમભાઈ 2 ફોને આવશે. એ કે ઓલી ખેલે એને ફોન કર્યો તો હાલ જઈ આવું. અમુક મારા જેવો હોય છે કે એ બિચારા 2-3 વખત ત્યાં ફોન કર્યો હાલ ને એકાર આટો મારી આવ. આજે એમ કહું કે મારા છોકરાને તાવ આવ્યો અને હું એમ કહું ઘરે હાલ બેટા ઇન્જેક્શન દેવા જવું તો હાલતો થાય? હાલો ત્યાં જ રોવાનું ચાલુ કરે ને. પણ આપણે એને કહે કે હાલ આઈસ્ક્રીમ ખાવા જવું તો હાલતો થાય. પછી ત્યાં જઈને ડોક્ટર ઇન્જેક્શન મારે, થોડીક વાર દુખે પણ મટી ગયા પછી એમ થાય થેન્ક્સ પપ્પા તમે મારું બહુ સારું કર્યું. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, તળાવની અંદર વાપરેલો તમારો 1 લાખ રૂપિયો ને 1 કરોડનું વળતર આપશે. 1 કરોડ રૂપિયાનું વળતર મળશે. હું તો સમાજમાં કહું, આ તો ગામડું રૂરલ છે. સિટીની અંદર જઈને જે કૂતરાઓને હડકાયા કૂતરા થાય ને એમાં 90% કૂતરાઓને ક્યારેય પાણી ન મળવાના હિસાબે હડકાઈ ઉપડે છે. કે બધું પેક, ગટર પેક, રોડ રસ્તા પેક. ઉનાળામાં એની શેરી ગલીમાં પાણીની તરસ લાગે તો એની તૃપ્ત ક્યાં કરે? એને હિસાબે ક્યારેક હડકવા ઉપડી જાય. પછી બધે જ્યાં ત્યાં ગાંડો થઈ, ભૂરાયો થઈ અને બટકા ભરે. આપને એમ થાય કે કૂતરાને હડકવા ઉપડી. આ પાણીની વેલ્યુ છે. આટલું વૃક્ષની વેલ્યુ છે, પણ પાણી જ ન હોય તો વૃક્ષ કેમ મોટું થાય? લોકો આ પાણીની વેલ્યુ છે. તો આ પાણી માટે શું કરે? જો પરસોત્તમભાઈ અશ્વિનભાઈ શું કર્યું, આ તળાવ કેવું બનશે? આ બાજુમાં જેટલો પણ આ ખરાબો છે, પઠા છે, 2-3 ભરવાડના વાડા છે, એ લોકોને કહી દીધું એ કે અમે અહીંથી હટી જશે. એ લોકોએ તૈયારી કરવા માંડ્યા છે. વિશાળ આ ડેમને ખોદવું છે. એક વ્યક્તિ પાસેથી આપણે આટલા રૂપિયા ભેગા ન કરી શકીએ. તો હવે રૂપિયા કરવા કેમ? સરકાર તો કઈ આપતી નથી અને એના ભરોસે રહી નથી આપતી એવું નથી કહેતો, પણ એના ભરોસે રહીને તો ઘણી આપની ઈચ્છા મુજબ ક્યારે કામ થશે એની સિસ્ટમ છે કે એની એ યોજના ચાલુ થાય. એ ચાલુ થાય પછી આપણે એની તૈયારી કરી તો પાછું ચોમાસું આવી જાય. એટલે ઘણા બધા, હું એક જવાબદાર વ્યક્તિ તરીકે હવે હું નિંદા કરવા નથી માંગતો, કારણ કે આપણે પોઝિટિવ કામ કરવું છે. તો આપણે કેમ કરી શકશું? તો આજે આપણે થોડીક તૈયારી કરી. અહીંયા 50, 60, 70 જણા જે આવ્યા, આપણે આવતા 5 દી અથવા કોઈ બીજો વાર નક્કી. આજ કયો વાર છે? હાલો, આવતા ગુરુવારે પાછી મીટિંગ. પરસોત્તમભાઈ, આવતા ગુરુવારે પાછી મીટિંગ. જો આ તળાવને સમુદ્ર જેવું બનાવવું હોય તો આપણી જવાબદારી કેટલી ખબર? અહીંયા 5 જણાને લઈ આવવાની. કેટલી જવાબદારી? 5 મિત્રોને હાલ ભજીયા ખાવા. એક બીજું કાંઈ, 1 રૂપિયો કોઈ પાસે માંગવાનો નથી. યાદ રાખજો, ખાલી વિચારે જ આપવાના છે. ખાલી વિચારે જ આપવાના છે કે એને ઉર્જા જાગવી જોઈએ કે હું મારા મમ્મીના નામે રૂપિયા આપું. જેમ ધીરુભાઈ અવાજ કર્યો, ધીરુભાઈ આપની સાથ ગામની અંદર એક સતપુર ગામના ભાઈ આવ્યા, બેઠા હતા. ક્યાં ગયા? એમ કંપની ચાલા. સોરી સુરેશભાઈ, ઉભા થાવ. આ નાનામાં નાના એક સુરેશભાઈ દેસાઈ એનું નામ છે. બેસો, હું એક પ્રસંગ કહું. એનું ગામ ગોંડલ તાલુકાના મોવિયા બાજુનું સતપુર ગામ છે. આ જે 40 વીઘાનું ડેમ છે ને એનાથી પણ વિશાળ ડેમ ત્યાં બની શકે એમ છે. એને બહુ લેસન કર્યું. ખર્ચો 8-10 કરોડનો ત્યાં, કારણ કે વધારે પડતી માટી જ ભરી છે. તો ખર્ચો એટલો મોટો છે, રૂપિયા નથી, પણ ગામે ભેગા કરી અને અડપ કરી 35-40 લાખ રૂપિયાને ભેગા કરી લીધા. હજી એની તૈયારી ધીમે ધીમે ચાલુ છે. પણ એ ગામમાં મેં પહેલી મીટિંગ કરી ને તો એક માજીએ કીધું, 60-70 વર્ષના છે, કે આ નદીમાંથી મેં બેડા હાર્યા છે. અમે વીડો કરીને પાણી ભરતા હતા, અત્યારે એ નદી કોરી થઈ ગઈ છે. અને જો આ નદીમાં ડેમ બનતું હોય ને તો મારા દીકરાને પૂછ્યા વિના મારી બચતમાંથી હું 1 લાખ રૂપિયા આપું છું. આ ડેમની પાણીની તાકાત છે. તો મિત્રો, પાણી બચાવવા માટે હવે આપણે આગળ વધારવું કઈ રીતે વધારી શકાય? કારણ કે માહોલ બનાવવાનો છે. હવે જો આપણે માહોલ ન બનાવી હકી
હું તો એક બધે ઉદાહરણ આપું, તમને એક આપી દઉં અહીંયા. દરેક સભામાં પણ આપતો હોય. એક મોટું જંગલ હતું ને એના કાંઠે વડલો હતો, ને બાજુમાં તળાવ હતું, અને વડલામાં ઉપર પશુ પંખી રહે, નીચે પ્રાણી રહે. ઘટાદાર વડલો હતો. ઉનાળાના સમયમાં પાંદડા થોડાક હુકાણાય છે. કોઈ કારણોસર વડલામાં દિવસની આગ લાગી. દિવસના પશુ પંખી જંગલમાં જાય, રાત્રે આવી અને ત્યાં વાસો કરે. આગ લાગી એટલે 5 જ મિનિટમાં મેસેજ વહી ગયો કે આપના વડલામાં આગ લાગી, આગ લાગી, આગ લાગી. પછી બધા આવી અને આગ બુઝાવવા માટે તૈયાર થઈ ગયા. કોઈ બાજુમાં તળાવ હતું, કોઈ ચાંસમાં પાણી લઈને નાખે, કબૂતર એની રીતે, મોર એની રીતે, ચકલી એની રીતે, હાથી એની રીતે. હાથી પણ આમ ભરી અને ફૂફાડો મારે. હાથી હૂંઠથી આમ ફૂફાડો મારે અને ચકલી બેન આડી આવે. એટલે હાથી એમ કે ચકલી બેન છેટા દ્યો, તમે ઉડાઈ જાઓ. 2 વખત એવું થયું, પણ છતાંય બધાએ મહેનત કરી ને, બધાએ મહેનત કરી એટલે આગ બુઝાઈ ગઈ. આગ બુઝાઈ ગઈ એટલે શું થયું? બધાયમાં આમ ઉત્સાહ આવી ગયો, કારણ કે આ ડેમ બની જાય, આ તમારામાં આનંદ કેદી આવશે ખબર? આ ડેમ પાણીથી ભરાઈ જશે ને તેથી તમને મજા જ આવ્યા કરશે જોવાની. તો એનામાં આનંદ આવ્યો કે અમારું કામયાબી મળી. એટલે મીટિંગ કરી, પછી ઉત્સવ મનાવ્યો. એટલે રાજાએ પૂછ્યું કે આ પ્રસંગ બાબતથી કોઈને કઈ કહેવાનું છે? એટલે હાથી આગળ આવ્યો કે મારી ફરિયાદ છે કે હું જયારે આ આગને બુજાવતો હતો ને તો ચકલી આડી આવતી હતી. એટલે ચકલીબેન ને બોલાવ્યા કે તમે આવું કર્યું હતું? તો કે હા, કે હું પણ પાણી લઈ અને પાણી નાખતી હતી. તો કે એમ કેમ કરતા હતા? કે એમ એટલા માટે કરતી હતી કે ભવિષ્યમાં પણ જ્યારે ઇતિહાસની વાત થાય ને ત્યારે કોઈ એમ ન કહેવું જોઈએ કે આ ચકલી પરિવાર આગ લગાડવામાં જ કામ આવે છે, આગ બુઝાવવામાં આવતો નથી. હાલો, તો આ ધાર્મિક કાર્યની અંદર આપને પણ ક્યાંક ને ક્યાંક કઈ રીતે સહભાગી થઈ શકી? રૂપિયામાં જો બધે રૂપિયા કામ નથી આવતા. આજે એમ છે આપની પાસે આરો નથી દેવા લાયક, મારી પાસે રૂપિયા નથી, બાકી માન્યતા તો એક છે. આ તો ધીરુભાઈ ને હવે મારે વધારે ઉપયોગ કરવો પડશે. એની જીભમાં સરસ્વતીએ આમ ઘણી તાકાત આપી છે કે માણસ જન્મો ને ત્યારે 2.5 કિલોનું શરીર હતું, મળ્યું ત્યારે 2.5 કિલોની રાખ મૂકીને જવાનું. શું લઈને આવ્યા દેલો? આપને લઈને શું આવ્યા? શું લઈને જવાના? 2.5 કિલોનું શરીર, વધીને કોક 3-4 કિલો ચાઈને જેટલું જન્મું ને એટલી જ રાખ અહીંયા આ જમીનમાં મૂકી જાશું. આ મારું, આ મારું, આ મારું. કોરોનામાં હું હતો, કોરોનાની નવી સ્મશાન બનાવી હતી અમે બાળવા માટે વાગુદર ભાટિયામાં. એક જ દિવસમાં 17 મરદાને મેં અગ્નિ સંસ્કાર આપ્યા હતા. એમાંથી 7 મરદા તો એવા હતા કે પરિવારનો એક સભ્ય ભેગો નહોતો. કેના માટે મૂકવાનું છે? કેના માટે ભેગું કરવાનું છે? તો આ પ્રકૃતિ માટે આપણે શું ન કરી શકાય? જે ધારી કરી શકાય. આવડી મોટી ઇન્ડસ્ટ્રીયલ ને કામે લગાડવાની. આ ડેમની અંદર ખર્ચો એટલા માટે છે મિત્રો કે પહેલી જ વખતે પહેલે દિવસે મશીન લેવા, હિટાચી ભાડું લે, કેવું હિટાચી 2000 થી 2500 રૂપિયા કલાકના. હવે પહેલે દે લઈ આવ્યા એટલે મૂક્યું. હવે આ ગામની પાદરનું આવડું મોટું ઇન્ડસ્ટ્રીયલ હોય એટલે લગભગ મશીન વાળા નખ ભરાવીને ગયા હોય. હાલો, અડે જ નહીં. એકાદો દી કામ કર્યું, ફેરા ન થયા એટલે ડમ્પર વાળો ભાગ્યો. એટલે જેસીબી વાળો કે હું ભાગું. મેં કીધું તને ફિક્સ ભાડું દઈ, તું અહીં બેઠો રહે, કારણ કે યજ્ઞ ચાલુ કરી એટલે અધૂરો રહે નહીં. પછી મુંજાણા અમારા પરસોત્તમભાઈ કે દિલીપભાઈ હવે પછી કીધું હવે ટોટા ફોડવામાં 20 ફૂટનો ટોટાદાર એનું 3 લાખ ને કઈક 38-40 હજારનું બિલ થયું. જોજો મારી વાત કેવા. તો ટોટા આપને 20 ફૂટ, પણ એ ટોટાની એવડી તાકાત હોય કે 20 ફૂટ લેતું જ જાય. હવે 40 વીઘામાં આપણે એ ટોટા ફોડી કેવડો ખર્ચ થાય? મિનિમમ મારી દ્રષ્ટિએ 2 ખોખા રૂપિયા ને ટોટામાં જશે. પછી બીજો પરચુરણ ખર્ચ કે અત્યારે આજુબાજુમાં કોઈને જોઈશી તો માટી લઈ જશે તો થોડો ખર્ચ બચી જાય. પણ એક સમય એવો આવશે કે આ પારિયું કરવાની છે, ફરતા આ જે ખાડા છે એ કાપવાના છે, નાના માણસો કે એની ફેરબદલી કરવાની હોય તો એનો બીજો વિશેષ નહીં, તો એમાં આપણે એનો સામાન બદલી દઈ કે જેથી ભગવાનના ગુનેગાર આપણે ન થાય. એ પણ એક એવું કાર્ય છે. પણ લગભગ તો પરસોત્તમભાઈએ સારી એવી મહેનત કરી, જાતે લોકો જાય એવા તૈયાર કરી દીધા છે. પણ માનવતાની દ્રષ્ટિએ ત્યાં પણ પરસોત્તમભાઈ કે આપણે જરૂર પડે તો પાછળના દરવાજે મદદ થાય એવી પ્રયત્ન કરશું. પણ વિશેષ વાત છે આપને એમાં કેમ મદદરૂપ થઈ શકી એના માટેની તૈયારી આજે જે લોકોએ જે આપ્યા
રૂપિયા મહત્વની વસ્તુ નથી, પણ તમારામાં તાકાત હોય તો બે માણસોને વધારે કેમ લઈ આવી. કારણ કે પાણીની શું કિંમત થાય ને એક સિમ્પલ ઉદાહરણ બતાવું. અમે રાજકોટ યુનિવર્સિટીમાં એક તળાવ બનાવીશ. ત્યાં એક વ્યક્તિ દરરોજ છે ને રિટાયર્ડ અધિકારી ક્લાસ 3 નંબરનો, એટલે એનું સામાન્ય પેન્શન આવતું હોય. ધીરુભાઈ એ યુનિવર્સિટીમાં 1 કિલોમીટરમાં કુંડા ભરે છે પાણીના, 200 કુંડા ભરે દરરોજ. એક દિવસ બેઠા હું ગયો તો કે હું વિચારું છું કે હું થાકી જઈશ પછી આ કુંડા કોણ ભરશે. મેં કીધું એક કામ કરો, અત્યારે તમારા તાકાત હોય ને એક વિશાળ એવડું મોટું કુંડું બનાવી નાખો કે ચોમાસું આવે ત્યાં લગી ખાલી થાય નહીં. એ કે એ વિચાર સારો છે એ કે આ ડેમને મોટું કરી નાખ. મને કે એનું શું કરવું? મેં કીધું અમે તૈયાર છે પણ એમાં આપણે પૈસા ભેગા. એ કે હું તો નાનો કર્મચારી, છતાંય હું 50,000 હું કાઢીશ અને 10 લાખ ભેગા કરાવી દેવાની જવાબદારી મારી. પણ આપણે આ કુંડું બનાવું છે. જોજો એને એમ કીધું કે મારે આ કુંડું બનાવું છે. આવડું વિચાર વિચાર કરો, ઉનાળામાં કોઈ ચકલી પાણી પીને જાય તો એનું ઠંડક તો એનો આશીર્વાદ તો મળશે. પાણી આપણે નીચેથી ખેંચા કરી છે તો આ પાણી બચાવવાના ડેમને વિચાર કરવાનું છે. એક પરસોત્તમભાઈ, એક અશ્વિનભાઈ, એક દિલીપભાઈ, એક સરપંચ સાહેબ, આપના કોઈ એક વ્યક્તિથી નહીં થાય. આપણે મહેનત કરવી પડશે. ડીપલિંગ એક ડમ્પર માલ કાઢો ને કાયદેસર, એક ડમ્પર તો કાયદેસર તો 20,000 લીટર કહું તો કહું, પણ મિનિમમ 10,000 લીટર પાણી સ્ટોરેજ થાય. કેટલું થાય? એક ડમ્પર માલ લઈ અને તમે ઢોળા ઉપર નાખી આવો એટલે એ ખાડામાં 10,000 લીટર પાણી રોકાય. તો આમાં આપણે મારા ગણિતથી 20,000 ડમ્પર માલ કાઢવાનો છે. વિચાર કરો કે આ કેવડો મોટા ટાંકાનું આપણે આયોજન કરીશ. પણ અહીંયા હું બોલ્યો છું એનો મતલબ એવો નથી કે દિલીપભાઈ કરીને જશે, તો જ થશે કે બધાનો સહકાર હશે. આની અંદર મેં કીધું આટલો ખર્ચ છે. પરસોત્તમભાઈ, અશ્વિનભાઈ બિચારા મહેનત કરી રહ્યા છે. આજે જો આ બે આગેવાન છે, ધન્યવાદ આપું બેને. જે દિનનું ચાલુ થયું તે દિનનું બળતરા કરે છે. પણ મને વિશ્વાસ છે કે ભગવાન એની મહેનત અને એની હિંમત ઉપર આ કામ ચોક્કસ થશે. અમે પણ સતત આની ઉપર વોચ રાખી છીએ. સંસ્થા પણ કોઈ ના કોઈ રીતે આના ભેગી છે. બે છોકરાને આને કાયમી રાખી છે. હવે આપનું કામ શું છે? ગામમાં કોઈને પણ ભરતી કરવી હોય તો અમારી મુલાકાત કરાવો, જેથી કરી આપનો ઈટાચીનો ખર્ચ બચે એવો પહેલા પ્રયત્ન કરી. એક સમય એવો આવશે કે આ માલ નાખવો ક્યાં એ પણ પ્રશ્ન થશે. કારણ કે ડેમ માટે એટલું વિશાળ કરવું છે, નગર છેલ્લે ઢોળે ઠલવવાનું. તો ટોટાના રૂપિયા દેવાના છે, મશીનના રૂપિયા દેવાના છે, ડમ્પરના રૂપિયા દેવાના છે. તો એ કેવડો રૂપિયો જોશે? અત્યારથી તૈયારી કરી. ખાલી પેલો અમે અવાજ કર્યો તો 3.5 લાખ રૂપિયા વહી ગયા. બીજું ડ્રિલિંગ ચાલુ છે. કાલી દાર ફોડશે એટલે બીજા 3.5 વહી ગયા. 7 લાખ તો વપરાઈ ગયા. પરચુરણ ખર્ચ. બે કર્મચારી અહીં કામ કરતા હોય, અહીંયા માણસોને ચા પાણી પાતા હોય, જે આપણા ડ્રાઈવરો છે 2 વખત એને કાંઈક જીવતું રાખવા માટે કાંઈક કરવું પડે. છોકરાઓ અહીંથી ગાડીઓ લઈને આવતા હોય, જાતા હોય. સંસ્થાને પણ ક્યાંક ને ક્યાંક વેરેન્ટેજ લાગતું હોય. સંસ્થામાં કોઈ એવી મશીનરી તો નથી કે આ 5 દાગીના વેચા તો આવક થઈ. બધું આપણે મેનેજ કરતા હોય. પણ અમારી ફરજ શું કે ઓછામાં ઓછા ખર્ચે વધારે કામ કેમ થાય. અહીંની પણ વાત કરું, અહીંયા જેટલો પણ રૂપિયો ભેગો થશે અહીંયા જ વાપરવાનો છે. સંસ્થાને એવી અત્યારે બીજી કોઈ જરૂર નથી. અમે એક જ નિયમ કહી કે જ્યાં ડેમ હોય ને ત્યાં કાર્યક્રમ કરી, એના પ્રયત્ન કરી. વિશેષ વધારે કદાચ તમે પ્રયત્ન કરીને 10 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા, સમજો મારી વાત, તો શું કરશું? આનું ડિપ્ટિંગ પૂરું થાય ને એટલે આની અંદર આપણે 100 ફૂટના 1000 દાર કરી નાખશું. થાય ને? એની અંદર કેસિંગ નાખી ડેમ છલકે ને એનાથી 4 આંગળ નીચે ઓવરફ્લો થાય એટલે ડિપ્ટિંગ જમીનમાં પાણી જશે. પણ પૈસો હશે તો થશે. આ પણ એક્સ્ટ્રા વાત. ફરતો વોકિંગ ટ્રેક જેવી દિવાલ કરી નાખી, ઝાડવા વાવી દેવું. પણ પેલું પાણી બ્યુટિફિકેશન નું કામ છે એ પછી આપણે પાછળ રાખશું. જો લાયક વાસણ થઈ જાય તો રાજકારણને પ્રેશર કરશું કે ભાઈ આ ડેમને અમે બ્યુટીફુલ કરી દો. પણ પ્રયત્ન કઈ રીતે થઈ શકાય? મહત્વની વસ્તુ રૂપિયા. હું તમને કહું ને, એક સંસ્થાના જવાબદાર પ્રમુખ તરીકે કહું છું, આ ડેમનો તમારે પાંચિયાનો હિસાબ જોતો ને તો આપીશ. અમારે રૂપિયા જોતા નથી. પણ આ ડેમ પૂરું કરવાની નૈતિક જવાબદારી હું તમારા ભેગો છું. મહેનત કરી, માણસો ભેગા કરી. આ અમારા રમેશભાઈ ની આ બધા શું કરવા અહીંયા આવે છે? પણ આપણી નૈતિક જવાબદારી. હું એક વ્યક્તિની ઓળખાણ કરું. અમારા રમેશભાઈ જતા નહીં ગયા, આ વિકસ્યાથી આવે, નિસ્વાર્થ ભાવે. સવારમાં 4 વાગ્યા મને મેસેજ કર્યો. મને કે દિલીપભાઈ શું કરશે? અહીંયા આવ્યા તો કે હાલો આપણે ન્યા જઈને કઈક તૈયારી કરી. અહીંયા કોઈ કામ ન કરે. તમારો મંડપ એને આપણે બધા જોતા હતા, એને ખપારી મારી, હાલો એને શું જરૂર છે ભાઈ? નથી અહીંયા 1/2 વીઘા જગ્યા,
એક દીકરી હતી, એ હારે વહી ગઈ 100 કિલોમીટર વિછ્યા ગામમાં રહે છે. આવા ઘણા બધા અમારા વિઠ્ઠલભાઈ અમારી સાથે છે, સતત અમારા ભેગા હોય બાલતા. આવા કેટલા નામી અનામી વ્યક્તિઓ આને મદદ કરી રહ્યા છે. અમારા દિનેશભાઈ આવી આખી ટીમ છે. હજી તો અમારા અહીંયા કેટલા લોકો આવ્યા નથી, પણ કહેવાનો જે તમારો સપોર્ટની જરૂર છે, તમારી હિંમતની જરૂર છે. તો હિંમત આપણે જગાડવાની છે. ફૂલ નહીં તો ફૂલની પાંદડી, કોઈના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે, તમારી લગ્ન તિથિના ઉજવણીના ભાગરૂપે, તમારા વડીલોની યાદમાં આ છાપરમાં જેટલા ગેટ બન્યા ને એટલા ખર્ચો માનામાં કરવો પડશે. હાલ એટલા મને 10 ગેટ તો મને દેખાઈ ગયા છે. રોડ ઉપર 7, 8, 10 છે, ઓલી બાજુ 4, 5 છે. કોઈ ખારી કંપનીએ 10 લાખના ગેટ કર્યા. અહીંયા નામકરણ રાખશો અને કે દાતા છે, પછી નાના દાતાની તકતી રાખશો. છેલ્લે મારી 2 વાત કરી દઉં. ભાઈ કીધું એટલે મને યાદ આવી ગયું. છેલ્લે એક મોટો પ્રોગ્રામ કરી અને આનું નામકરણ કરશું. અમે એક રાજકોટમાં એક ડેમનું નામકરણ કર્યું. ધીરુભાઈ, શરૂઆતમાં અમારા ડેકોરા બિલ્ડર ચમનભાઈ ચાલુ કર્યું કે આ ડેમનું ડેકોરા તળાવ રાખવામાં 11 લાખ લખો. એ હાલતા હાલતા 22 લાખે અમારા રઢાણિયા પરિવારે ડેમનું નામ રાખ્યું. બરોબર છે. હવે આજે હલ્લાજી કરશું તો આ દાખલા તરીકે પરસોત્તમભાઈ 11 લાખ લખાવ્યા છે. આપણે શરૂઆત કરશું કે ભાઈ 11 લાખથી પરસોત્તમભાઈ અને ભાઈ આપના અશ્વિનભાઈના નામનું આ ડેમ નામનું કઈ નામકરણ કરી પછી હલ્લાજી કરશું. કોઈ 15 પહોંચે, કોઈ 20 પહોંચે. મારી ઈચ્છા છે કે આ ડેમનું નામકરણ ભાઈ 2 કરોડે પહોંચવું જોઈએ. કેટલાય પહોંચવું જોઈએ. તો એના માટે કેવા માથાને ભેગા કરવાના છે કે જે કંપનીમાં CSR બહાર જતું હોય. હવે એના માટે શું કરવું જોઈએ કે ગામના સરપંચ અને બીજા 4-5 જણા ભેગા થઈ અને CSR વાળી 10 કંપનીને મળવા જવાનું. કેને મળે તો એ શક્તિમાન વાળાને મળે કે ભાઈ તમારો કાર્યક્રમ છે અને તમારે આવવાનું છે. એવા CSR વાળી ઓછામાં ઓછી આમાં 50 કંપની છે. એ 50 માથા જો ભેગા થઈ જાય ને એટલે તમારે 1 રૂપિયો તો ભેગા કરવા માટે જો યાદ રાખજો, તમે એકાદો જડો જાય ને તો લોકો આવતા ગ્રુપ બનાવીને આમંત્રણ દો કે 10-15 જણા જઈને કે હાલો આજ કાર્યક્રમમાં આવવાનું. એવા માણસો ભેગા થશે. એનું CSR ફંડ હવે 3 મહિનાની માર્ચ પહેલા એને વાપરવું પડે. એ ધારે તો પછી 50 લાખ એક કંપની દઈ શકે. એવી પણ કંપની છાપરની અંદર ઘણી બધી છે. તો એ લોકોને મળવાનું છે અને એને મળી અને વધારેમાં વધારે આ ડેમમાં ફંડ ભેગું થાય અને આ ડેમ સારું અને સુશોભિત બને એના માટેનો બધાએ મિત્રો પ્રયાસ કરવો છે. અને આ પ્રયાસના ભાગે આવતા ગુરુવારે મીટિંગ કરવી છે તો ઊંચો હાથ કરો. હાલો, હવે એટલો મહત્વની વસ્તુ કે આટલા જણા હાજર. જો વાત તેજી, મારી વાત તો આજ હશે. વાત તો આજ છે ને, બીજું તો અહીંયા કઈ કરવાનું નથી. હવે આપનો ભાગ શું છે કે ભાઈ હું 5 જણાને કેમ બોલાવું? તમે 5 બોલાવો એમાંથી એકાદો કાંઈ નહીં તો 50,000 દઈને ગયો તો હું કહું 2 દિવસ હિટાચીનું ભાડું થઈ ગયું. હાલો, 2 દિવસ હિટાચીનું ભાડું તો થઈ ગયું ને. ક્યાંક ને ક્યાંક આપણે આ કાર્યમાં મદદરૂપ કેમ થઈ શકીએ એ બાબતની વિચારસરણી છે. મહત્વની વસ્તુ ક્યારેક એવું હોય, નજીકમાં કોઈ હોય તો એમ થાય કે હાલો આ ડેમમાં કામ કરે તો એકવાર ચા પાઈ આવી, માહોલ બને ને. ચાની કોઈ ફરજ નથી. તો છોકરા વાળા છે, JCB વાળા, હિટાચી વાળા, એને એમ થવું જોઈએ કે મારા પણ 2 જણા આવીને ચા પાય તો હિટાચી વાળાને એમ થાય કે હું દિલથી કામ કરું. સમજો, આ એક આપણાપણાનો ભાવ પેદા કરવાનો છે. એટલે આવતા ગુરુવારે ભાઈ અશ્વિનભાઈ, પરસોત્તમભાઈ, હાલો ભાઈ આવતા ગુરુવારે ફાઇનલ હો. પછી તમને કઈને ફોન આવવાના. હાલો, તમને કોઈ આ મેસેજ નથી કરવાનો. તમને જે મેસેજ આવે એ બીજાને મોકલવાનો છે કે આવતા ગુરુવારે 5 વાગે આપણે ટાઈમસર પહોંચી જાય અને વ્યવસ્થિત 1 કલાકનું આવું આયોજન કરી. તેથી આપણે ધીરુભાઈને ફરીથી બોલાવશે અને તેથી ધીરુભાઈને કેવું તમે 2 સાહેબ વાત કરો. કારણ કે આવી 40 મીટિંગ કરવી પડશે. કેટલી કરવી પડશે? આપને તો ત્યારે 40 વખત ભજીયા ખાવાના. કેટલા વખત? એટલે 4 લાખના ભજીયા ખાવાના. કેટલા લાખના? હલો, કેટલા લાખના? 4 લાખના ભજીયા ખાય ત્યારે આપને 4 કરોડનું ડેમ બનવાનું છે. બરોબર છે. દરેક મીટિંગમાં આપણે 10 લાખનો ટાર્ગેટ રાખી ઓછામાં ઓછો. પણ યાદ રાખજો, જો આપની નિષ્ઠા યોગ્ય હશે, આપણે કઈ કરવું હશે ને તો આમાં 2 જણા એવા આવીને કહી દે કે ભાઈ મારા લખો 50 લાખ રૂપિયા, આ ડેમ કેમ નહીં થશે. આપણે એવા માણસોને ખાલી અહીંયા લઈ આવવાના છે. આ કાર્યમાં પણ આપણે સહભાગી થઈ અને વધારેમાં વધારે મિત્રો આમાં જોડાય એવા પ્રયત્ન કરજો. એવી આશા સાથે મારી વાત અહીંયા પૂરી કરું. કોઈને હજી સંકોચ થતો હોય, ઓછા લખાણા છે તો વધારી શકો છો.
મને એવો સંકોચ થયો થોડો એટલે કહું છું. મારા આમ તો દાન તો શરૂઆત માતૃશક્તિ થાય એટલે મારા માતૃશક્તિ ઓતંબા દિંબાભાઈ રામાણી તરફથી પણ બીજા 51,000 એટલે બંનેના થઈને 1,11,111. અને હસ્તક મારા દીકરા જ અહીંયા મોકલા જ મને નીરજ અશ્વિનભાઈના મિત્ર છે. તો મને અત્યારે તમારો ફોન આવ્યો ને તો કે જાજો કે અને ક્યાંય પણ આવી રીતે મોટા પ્રોજેક્ટ હોય ને ઘટતું હોય ને દિલીપભાઈ આદેશ દઈ દેજો. મેં થોડીક એક વાતો ધીરી રહી ગઈ હતી. કૃષ્ણ ભગવાને ચેકડેમ કરવા માટેથી એ કીધું કે તમે 12 વર્ષ સુધી શું કરો કે ચેકડેમ જ કરો ને ઝાડવા આપો કંઈક ઉગશે ને કંઈક વાવો. એનાથી ગાયું બચશે ને ગાયું બચશે એટલે તમારે ધર્મમય થઈ જાઓ એટલે તમારો વિજય કાંઈ થાય. જ્યારે અર્જુને ના પાડી કે હું આ યુદ્ધ કરી શકીશ નહીં, બહાના કાઢ્યા કાંઈક ના કાંઈક, છેલ્લે એમ કીધું કે નાલાયક કોઈ તારું નથી, તારી બાયડીની ઇજ્જત લૂંટે તારો બાપો. ત્યારે હાજર ઓલો ભીષ્મ પિતામહ મુડી નીચે કરી ગયો હતો. બરાબર, તારે લડવાનું છે તો કે આટલું બધું લાવ લશ્કર પણ કૃષ્ણ ભગવાને કે તમારું કૌરવ પાસે છે તું કેવી રીતના જીતીશ. ત્યારે એમ કીધું કે ઉપર જુઓ. તો ઉપર જોઈ તો સૂર્ય હતો. તો એમ થયું કે સૂર્ય જે ઉગતો હતો ને ઉપર કેવી રીતના આવી ગયો. તો કૃષ્ણ ભગવાને કીધું કે સૂર્યનો સારથી બને જે ગાયની ભક્તિ કરે તે ગાયની ભક્તિ ચેકડેમ બનાવ્યા એનાથી ગાયો બચી ગઈ. ગાયો દુષ્કાળને લઈને મરતી હતી ને બધે કાપતા હતા અને ખાતા હતા. એને લઈને ઘાસ ચેકડેમ થયું તો ઘાસ વીઘા મારા અનાજ ખાવા માંડ્યા એટલે દૂધ ઉપર ડિપેન્ડ ન રહેવું પડ્યું. આહિસ્તે હિસાબ બધી ગાયોનું કલ્યાણ થયું એટલે સૂર્યનો સારથી બને ગાયની. જો કોણ છે ઉપર જુઓ તો હનુમાનજી હતા. હનુમાનજીએ કીધું ભાઈ અર્જુન ભક્ત છે. તો કે અચ્છા ત્રીજું કોણ તો કે કૃષ્ણ હતો, પણ પ્રકૃતિના ભક્ત. તો ગાનાથી તમને એટલા માટે કહી છે કે તમે બીજાને જણાવજો આ વાતો. તમારી પાસે વાતે કોઈને બોલવું હોય તો અત્યારે બોલી શકો છો. હાલો વિનોદભાઈ વાલજીભાઈ ઠુમર 1 લાખ લખો. સારું, વાહ સરસ, ચાલો ધન્યવાદ. અહીંયા દિલીપભાઈ મારી બેબી નામનો લખો 11,000. મેં પરસોત્તમભાઈનો ફ્રેન્ડ. ચાલો 11,111 રૂપિયા. ખૂબ સરસ. સારો. નામ શું છે? રવિભાઈ દેવાનસિંહ રવિભાઈ ચોટિયા. દેવાનસિંહ રવિભાઈ ચોટિયા. તમારું નામ ભૂલાઈ ગયું. લકીભાઈ ઘીવાલા. હા ઘીવાલા. બરોબર, સારો. ઘીવાલાથી ઓળખે. સારું સર, ધન્યવાદ. લ્યો પણ કોઈ 100 રૂપિયા કોઈ મજૂર હોય ને એને ઉત્તમ છે. એને આમાં સહભાગ બનાવશો આપણે. ચાલુ કરી નાખે. ફાઇન ચાલુ કરી દીધું. અહીંયા એટલું બધું સરસ બનાવજો ને આપણે રિવરફ્રન્ટ. પ્રયત્ન કરો. બરાબર, રિવરફ્રન્ટ બનાવશું. બધી તકતી હોય છે રિવરફ્રન્ટમાં, બાકડા છે, બધા બેસશે, અહીં જોવા આવશે તે બધા ફરવાનું સ્થળ થઈ જશે. તમે બેહો ને ક્યાં જાવ છો? અને હા ભાઈ આપણો ચેક ઓલું દેવાનું છે. આ દઈ દે, એનો ફોટો પાડ લે. ધીરુભાઈ 2 મિનિટ બેજો. રમેશભાઈ 2 મિનિટ. હા હા, સરપંચ આપણે થોડું બોલો ને, વાંધો નહીં. એમાં એવું એમ પ્રોટોકોલ નું હોય આપણે બરાબર. બોલજો કઈ. તમને તમે જ બોલવાનું. માઈક આની ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની સાથે રમેશભાઈ ઠક્કર જોડાયેલા છે અને એ આપણને રાત દિવસ સતત આપણી સાથે રહીએ છે અને આ કામને કેમ વેગ મળે એના માટે મહેનત કે રમેશભાઈને કહીએ કે એ આપણને થોડી માહિતી આપે. નમસ્તે મિત્રો, થોડા પણ સરસ રીતે કામ થઈ રહ્યું છે આપણું જોડાણા છે. ત્યારે સાથે સાથે હું રમેશભાઈ ઠક્કર ગિરિરાજ હોસ્પિટલ ચલાવું છું. શ્રીજી ગૌશાળા જ્યાં 1800 ગાયો અમે 25 વર્ષથી ચાલીએ છે, જેમાં પણ ખૂબ મોટું યોગદાન આજથી 18 વર્ષ પહેલાં ધીરુભાઈ આપ્યું છે. એના ફાધરના નામ સરસ આપ્યું છે એવો કરુણા ફાઉન્ડેશન. એની માલવેલ કદાચ જાણતા હશો આપ બધા. 10 એમ્બ્યુલન્સ, 2 હોસ્પિટલ ચલાવી છે ત્યાં આગળ. સદભાવના સાથે ગીરગંગા સાથે પણ કમિટીમાં 2 જગ્યાએ છું. જે પાણી આપણું લોકલ પાણી અહીંનું છે એ જો વધારે વધારે આપણે પીશું, જે વધારે વધારે સાચવશું તો એનો જો બેનિફિટ આપણા પરિવારને આપણને મળે છે. કારણ કે આપ જો પંજાબનું પાણી અલગ છે તો સાઉથનું પણ પાણી અલગ છે. કાઠિયાવાડી આપણે કહીએ છીએ તો કચ્છનું પાણી પણ અલગ છે. આપણને બધા ખબર છે 70% પાણીનો કરીએ આપણા જીવનની અંદર. એ પાણી દ્વારા આપણું શરીર નિર્માણ થાય છે. આપણે ધનથી બધા જ સુખી થયા છે. કોણ
આપણે ધનથી સુખી થયા છીએ તો એ તન અને મન માટે હવે આપણે પૈસા વાપરવા કે નહીં, તો તન અને મન માટે જરૂર છે આપણે પાણી અને અનાજની, અન્ન એવું મન અને પાણી એવી વાણી. તો એના માટે આપણે બચાવવાની જે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આ સાથે જોડાયેલા છે ત્યારે બે વાત ચોક્કસ આપણે કરીશ. ખિસકોલી તમે કીધું ને ભાઈ 11,000 રૂપિયા બોલી ગયા. ખિસકોલી રામાયણના પાઠમાં છે, કારણ કે ખાલી સેતુબંધમાં રેતી નાખતી હતી તો રામાયણમાં છે. સબરીના બોર એ પણ રામાયણમાં છે, કારણ કે એને નાનું કામ કર્યું હતું. આપણે નાનું કામ પણ કરવાનું. આપણો એક એક કારીગર, આપણો એક એક કાર્યકર કેમ જોડાય એની અંદર. આપણે ફેક્ટરીમાં જેટલા માણસો હોય 100, 500, 1000, 2000 આપીને આપણે મોટું દાન કરાવી શકીએ એની પાસે. અને આ કામ આપણું લાંબો ટાઈમ ચાલવાનું છે. દરેક પગારમાં જેને જે સગવડ હોય એ કરાવી શકે. ઇન્ડસ્ટ્રી વાળા કરી શકે. 2000 ઇન્ડસ્ટ્રી છે. 2000 ઇન્ડસ્ટ્રીમાં જો અત્યારે ભાઈઓ બધા લાખ રૂપિયા લખાવતા હોય તો 2000 ઇન્ડસ્ટ્રી 1 લાખ લખાવી શકે જેવો એવું પોઝિશન તો આપણે બધાની છે જ. 50,000, લાખ રૂપિયા, 10,000 પૈસા માગવા નથી, પણ જાણ તો કરવી જ કે આપણે કામ કરી રહ્યા છે. જે ખિસકોલ અને રામાયણ વાત કરી તમને ત્યારે ભગવાન કોઈનું બાકી નથી રાખતો એવું તમે સાંભળો. સરદાર વલ્લભભાઈ પટેલ 48માં એને લાગ્યું મારે સોમનાથનું મંદિર સરસ બનાવવું છે. સંકલ્પ કર્યો ને ખાલી સંકલ્પ પૂરો ના કરી શક્યા. કામ ચાલુ થઈ ગયું. 50માં પોતે દેવ થઈ ગયા. એનું મંદિર બન્યું 52માં. પણ એ મંદિરની સંકલ્પ હતો સરદાર વલ્લભભાઈ પટેલનો. એટલે સોમનાથ દાદો બાકી નથી રાખતો આપણા બધાનું જીવન હો, ક્યારેય બાકી નથી રાખતો. જેમ ધીરુભાઈ કીધું ને પપ્પાના નામે, તો પપ્પાએ આટલો પૈસો નહોતો કે પૈસા આપી શકાય છે કે દાન આપી એના સંસ્કારો છે આજે ચાલે છે આપણે. તો એ જ ભગવાને આજે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી એના કરતાં વિશાળ, વિશ્વનું વિશાળ અને ભવ્ય બનાવ્યું. તો કોણે બનાવ્યું? આપણે એવો સંકલ્પ કરી શકીએ કે હું પાણી બચાવું ખાલી એક લોટો તો સબરી બની શકાય, મહાભારત રામાયણ ખિસકોલી બની શકાય. તો આને કોઈ તકલીફ, આને કોઈ ફાયદો નથી. ધીરુભાઈને કે દિલીપભાઈને કે વિજય ડોબરિયાને પણ આવું કામ કરવા માટે આવી ગયા છે. આપણો ભણ્યા રોટી, કપડાં ને મકાનની જરૂર હતી આપણી. આજે હવાને પાણી આપણે જ બગાડ્યા છે, આપણે જ વપરાશ વધાર્યો છે. આપણી જ માં, આપણા જ બાપ દાદા ડોલે પાણી કે ગળાથી સિંચીને લઈ આવતા તળાવમાંથી અને વાપરતા હતા. આજે ઘરમાં નળ આવે છે આપણાને. તો આ પાણી જો આપણે બચાવવું હશે અને કરવું હશે તો આવા વિશાળ ચેકડેમ બનાવવા પડશે. અને નરેન્દ્રભાઈ મોદીનું પણ સપનું છે કે ગામે ગામ નાના મોટા ચેકડેમો બને. ગુજરાતમાં વાત કરીએ એમ કે ભાઈ ગુજરાતમાં સાબરમતી, મહી, તાપી, નર્મદાજી છે. તો આ ત્યાં છે, તેમ છતાંય તમે ચરોતરના કે આજુબાજુ ગામડાઓ જાઓ, દરેક ગામમાં 2 થી 3 તળાવો છે જ ત્યાં આગળ. તો આપણે આવા તળાવ આપણી પાસે છે જ નહીં આપણા સૌરાષ્ટ્રની ધરતીમાં. એ પણ આપણે નિર્માણ કરવા. ખાલી રાજકોટનું, ખાલી સાપરનું નહીં, તમારા ગામની અંદર, તમારા ગામની આજુબાજુ જગાડીને ત્યાં પણ કેમ નાનો ચેકડેમ આપણે કરાવી શકીએ, નાનો બંધ બનાવી શકીએ. શું કરી શકીએ? આભાર માનીએ કેશુભાઈનો કે જેને આવડું મોટું આયોજન કરીને 1,40,000 જેટલા ચેકડેમો ત્યારે એના ટાઈમમાં બન્યા છે. આપણાને એને સુરક્ષિત કરવાના છે, પાછા નવપલ્લિત કરવાના છે અને નવા બનાવવા છે. તો આમાં સૌનો સાથ, સૌનો વિકાસ આવશે આપણે ચોક્કસ માનીએ. પણ આ માટે આપણે હજી શું કરી શકું એ આપણી જાતને પૂછજો કે નાનામાં નાનું કામ ભલે 11,000 કે 1 લાખ મહત્વના નથી, પણ એ આપવા પહેલું છે. એનો સંકલ્પ કરો એ મોટી વસ્તુ છે. અને આપો છો એનો તો ધન્યવાદ આપો કે આ નાનું કાર્ય નથી ત્યારે આપનો સૌનો સહકારને સાથ મળે એવી ચોક્કસ સૌને પ્રાર્થના કરું કે અને આપણા પરિવારના, આપના કોઈના દીકરાનો જન્મદિવસ છે, લગ્નતિથિ છે, ત્યારે એકાદ જન્મદિવસ નહીં ઉજવીએ, આપણે એકાદ લગ્ન નહીં ઉજવીએ અને જો આવા કામમાં સહભાગી થશું, આપણા કારીગરોને કહીને જો કાંઈ સહભાગી કરી શકશું કારીગરને, તો પણ ખૂબ મોટું કામ થશે એવું માનું છું. માટે સૌને વિનંતી ખાસ જોડાજો. બાકી દિલીપભાઈ સખ્યા કે હું ઘરે સૂઈ જાય કે ધીરુભાઈ સૂઈ જાય વાડીએ જઈને તકલીફ નથી પડવાની, પણ પાણી સૌના માટે લઈને આવ્યા, સૌના માટે વિચાર છે. આવા ધૂની માણસોને આપણે જે રીતે મદદ થતી અને એની ધૂનને પૂરી કરવાની, એને સંપાદન. ગઈકાલે અમે મોરબી હતા, આવતા રસ્તામાં એક ભાઈ ત્યાં ઉભા રહ્યા. એને પણ અમેરિકાથી આવીને 150 ગાય રાખી છે. અત્યારે 40 શિકારું બધું 150 ગાય છે. 1 કરોડ પગાર મૂકીને આવતો રહ્યો છોકરો. એને બાપે જરાક કીધું કે દિલીપભાઈ આપણે એક ચેકડેમ બનાવ્યો છે. સવારે 6:30 વાગ્યાના ઘરે પહોંચ્યું, હજુ ઓલા ઉઠા જ નહોતા કે મને બતાવો કયો ચેકડેમ કરો તમારો. 9 વાગ્યાથી ત્યાં બેઠો રહ્યો ઓલા ઉઠા ત્યાં સુધી કે મારે ચેકડેમ જોઈને જ આવો છે. તો આવા પ્રયત્ન પણ કરી રહ્યા છે એ ભાઈને. એને કોઈ જરૂર નથી, પણ નાય આજે ભગવાને કંઈક કામ સોંપ્યું છે, એ ભગવાનના કાર્યને જો સહકાર, આ ભગવાનના કાર્યમાં આપણે સહકાર આપવો જોઈએ. તો એ માટે સૌ હું શું કરી શકું એ આપણી જાતને પૂછજો અને આ કાર્યમાં સહભાગી થાવ એવી સૌને વિનંતી ને પ્રાર્થના. રમેશભાઈ ઠક્કર, આપનો ખૂબ ખૂબ આભાર. રમેશભાઈ ખૂબ સરસ વાત કરી.
તમને એક નાનકડી વાત કરતો, અમે વીરવીરુ તળાવ બનાવ્યું ને જે રાજકોટની કટારિયા ચોકડીએ, એ 22 ફૂટ ઊંડો બનાવ્યો ડેમ સિટીમાં. જે કટારિયા ચોકડી તો જોઈ હશે, બધાએ જોઈ છે. ત્યાં 50 હાઈરાઇઝ બિલ્ડિંગ છે. કેટલા ટોટલી 22 માળના છે ત્યાં, 12 માળના 22 માળના. એમાં દિવાળી જાય એટલે પાણીના ટાંકા ચાલુ થઈ જતા હતા, અને આખો ઉનાળો પાણીના ટાંકા. અત્યારે શિયાળો તો ચાલે, ઉનાળાના વરસાદ આવે ત્યાં સુધી એ પાણી ખરેખર પીવાલાયક હોય ખરું. અત્યારે એ પાણીમાં ત્યાં આ વર્ષે એ ડેમ પોણા ભાગનો અમે પૂરો કરી શક્યા ગયા વર્ષે લોકોના ભાગીદારીથી. અને માત્ર એક વ્યક્તિએ ફોન કર્યો અને તરત અમે ગયા અને 3 લાખ ભેગા થયા હતા, અને લગભગ 75 લાખ રૂપિયામાં એ ત્યાં પહોંચાડ્યો. અત્યારે 50 બિલ્ડિંગને પાણી ચોખ્ખું મળે છે. 15-20 ફૂટે પાણી છે, અને માત્ર 4-3.5 ફૂટ ખાલી થયો છે. 18 ફૂટ પાણી ભર્યું છે એમાં અત્યારે. એટલે આવતું ચોમાસું તો આવી જશે એમણામ તમે લાગો, હજી પૂરો નથી થયો ડેમ બનાવ્યો. એટલે આ વસ્તુ ખાસ વિચાર. બીજું, ત્યાં જમીન આગળના ભાગમાં 35,000 રૂપિયા વાર વેચવા કાઢી હતી. એ જમીન વેચાતી નહોતી, અને હજી ડેમ અમારો 2-2.5 મહિના 3 મહિના ચાલ્યો. એ ડેમ પૂર્ણ થયો અને ભરાડો ઓવરફ્લો થયો. એ ડેમની એ પ્લોટ 72,000 રૂપિયામાં વાર વેચાણો. 72,000 રૂપિયા વાર. એટલે આ ખેડૂતો બધા રહ્યા, આજુબાજુના ખેડૂતો છે, આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી છે. એટલે આખા તળમાં ઓછામાં ઓછું 2 કિલોમીટર પાણી ફેલાય. 3 બે અમારા ડાંગરવાડા મારું ગામ છે. રીબડામાં વરસાદ ત્યારે પડે ને રીબડાની નદીઓ હાલતી થાય ને એટલે ડાંગરવાડાના કુવામાં પાણી આવે 20 કિલોમીટર દૂર. એટલે પાણી ક્યાં જાય કોઈને ખબર હોતી નથી. તળમાં પાણી આવતા હોય છે. એટલે ખાસ વાત એ, હવે હું પરસોત્તમભાઈ આપણા હજી બીજું બાલાજી વેપાર તરફથી જે હીરાબા તળાવ બનાવ્યું છે, જે આપણે ન્યારી નદીની નીચે, ત્યાં 3 ડેમો અત્યારે ઓવરફ્લો થઈ જાય છે. એ લોકોને ખૂબ પાણી જોતું હોય, ખેડૂતોને જોતું હોય. એવી રીતે ભરતભાઈ ગાજીભાઈ સરોદરી સ્કૂલ વાળા, એને ગામમાં પણ આખું ગામ દત્તક લીધું છે. વસંતભાઈ લીંબાસિયાએ આખું ગામ દત્તક લીધું છે. બાબા ગેસ્ટ હાઉસ વાળા રાજુભાઈ ના રમેશભાઈ પાલિતાણા આખું ગામ દત્તક લીધું છે. પાલિતાણા બાજુમાં તોડી. એટલે આ બધું આવું કામ થતું. હવે પરસોત્તમભાઈ ને વિનંતી કરું કે આ કાર્યક્રમના અનુસંધાનમાં આપણને થોડી માહિતી આપશે. જય હિન્દ. જય હિન્દ. આપ સૌ આ કાર્યક્રમમાં આવ્યા તે બદલ બધાનો આભાર. અને હવે આવતી ગુરુવારે જે નક્કી કરેલ છે તેમાં દરેકે 5-5 જે માણસો લઈને આવવાનું છે. આપવું હોય ન આપવું તમારી મરજીની વાત, પણ આ લઈને આવવાના છે. સમજી ગયા? એટલી આપણી વિનંતી છે. બરોબર? અમારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી અને વસંતભાઈ એને લાઈટ કરીને રમેશભાઈ લઈ લે. રમેશભાઈ જેતાની જે આપણને ગીરગંગા પરિવાર ટ્રસ્ટની માહિતી અને આભાર વિધિ કરશે. આમ તો દરેકે ખૂબ વિશેષ વાત કરી છે, પણ અહીંયા તો 3000 જેવા ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. તમે કદાચ ધારો તો આ વિસ્તારની અંદર કાયમી સૌની યોજનાનું પાણી પહોંચી શકે. મને કાલે દિલીપભાઈ, દિનેશભાઈ, સાથે સાથે પરસોત્તમ કાકા, અશ્વિનભાઈ, ભાઈ મહેશભાઈ, ઘણા લોકો, હું કાલેની પ્રમ દિવસે આવ્યો હતો. મને આ વિસ્તારને જોયા પછી ખરેખર એવું થયું કે આ જગ્યાની અંદર 37 થી 46 વીઘા જેવી જગ્યામાં જો આ ડેમ બનશે તો ખીરસરા જીઆઈડીસી માં જે ગયા વર્ષે ઇન્ડસ્ટ્રીયલ ઝોનના લોકોએ સાથે મળીને બનાવ્યો હતો એના કરતા પણ ખૂબ વિશાળ ડેમ થવાનો છે. ખાસ દિનેશભાઈ હમણાં જ વાત કરી કે દિલીપભાઈ અને વિજયભાઈ ડોબરિયા આ બંને રાજકોટને એવા ચહેરા મળ્યા છે કે સતત દિલીપભાઈ સખિયા સવારથી જાગી અને પાણીની પાછળ આજ સુધીમાં એને 100 ને આ છેલ્લા 3 ડેમ ચાલુ છે એને ઉમેરીએ તો 29 જેવા ડેમ થાય છે. 129. આગામી દિવસોમાં એના 11,111 ડેમ બનાવવાના જે સંકલ્પ લીધા છે તેમાં અનેક લોકો એની અંદર દૂર દૂરથી, અમે તો ફોરેન કન્ટ્રીમાંથી પણ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જે કામગીરીને ખૂબ વધાવી રહ્યા છે. અને હું એક ત્યાં વિછિયા જેવા સેન્ટરમાંથી અવારનવાર મારી પાસે જ્યારે જ્યારે સમય મળે
ત્યારે વિના સેલરી હું 1 પણ રૂપિયો સેલરી આ ટ્રસ્ટની લેતો નથી. મેન કહેવાનો મતલબ કે બધા સાથે મળી અને કઈ કાર્ય કરીએ એટલે 100% પરિણામ મળે. અને આ ડેમ બન્યા પછી આજુબાજુના વિસ્તારમાં એટલું બધું રમણીય વાતાવરણ બનશે અને અહીંયા વધારે વૃક્ષો રોપાય, એની અંદર ફરતું વોકિંગ સ્થળ બને. તમે સમજો કે તમારે તો ખાલી ભેગું જ થવાનું છે. 3000 જે વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન હાલતા હોય તો ત્યાં તમે ખાલી મોટી સંખ્યામાં લોકો એકઠા થાવ તો ઓટોમેટિક આગેવાનો રાજ્ય સરકારને રજૂઆત કરી સૌની યોજનાનું પાણી 100% લાવશે. વિશેષ વાત ન કરતા પરસોત્તમ કાકાએ, અશ્વિનભાઈએ, મહેશભાઈએ અને તમે બધાએ મળી જે આ કાર્ય કર્યું છે તેને હું ખૂબ હૃદયથી બિરદાવું છું અને આપ સૌ સાથે મળી અને આ કાર્યને ઊંડામાં ઊંડું બને તેના માટેના પ્રયાસ કરશું. નમસ્તે, સૌનો આભાર. હા, માઇક છે. હવે અહીંયા આપણે સરસ મજાના ગરમે ગરમ ઠંડી ભજીયા ખાશું અને સાથે સાથે વાતો કરશું. કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કહેજો. આપણે વધુમાં વધુ આ કામ કેમ આગળ લઈ જાય એમ બધાને વિનંતી છે. હવે આપણે કાર્યક્રમ પૂર્ણ